મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારી નણંદ છેલ્લા 2 વર્ષથી કોમામાં હતી. લગ્ન પછી પહેલીવાર જ્યારે હું તેને મળવા માટે ગઈ તો મને તેના મળ્યા પછી ખૂબ જ અજીબ લાગ્યું. મને એવું મહેસૂસ થયું જાણે કે તે કોમામાં હતી જ નહીં. પરંતુ મારી નામ મૌની છે. મારા લગ્નને હજી થોડા જ મહિના થયા હતા અને સાચું કહું તો શરૂઆતમાં મને એવું લાગતું હતું કે કદાચ મારાથી વધારે નસીબદાર છોકરી કોઈ નહીં હોય, કારણ કે મારા સાસરીમાં વધારે લોકો નહોતા. ઘરમાં બસ મારા પતિદેવ હતા અને મારી સાસુ. મારા સસરા આ શહેરના જાણીતા રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન બિઝનેસમેન હતા. શહેરમાં તેમની ઘણી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ, શોપિંગ કોમ્પ્લેક્સ, પ્લોટ અને લક્ઝરી પ્રોપર્ટી હતી. તેમનું નામ આખા શહેરમાં ઇજ્જત સાથે લેવાતું હતું. લોકો તેમને એક ઈમાનદાર અને સફળ બિઝનેસમેન તરીકે જાણતા હતા. પરંતુ થોડા વર્ષો પહેલાં એક કાર અકસ્માતમાં તેમનું અવસાન થઈ ગયું હતું. તેમના ગયા પછી આખો બિઝનેસ દેવના ખંભા પર આવી ગયો હતો. દેવે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના પિતાની જવાબદારીઓ સંભાળી લીધી અને દિવસ રાત મહેનત કરીને આખા બિઝનેસને પહેલાંની જેમ સંભાળી રાખ્યો હતો. અમે બંને લવ મેરેજ કર્યા હતા. અમે બંને કોલેજ ટાઈમથી એકબીજાને પસંદ કરતા હતા અને ભણવાનું પૂરું થયા પછી અમે બંને લગ્ન કરી લીધા હતા. દેવે મારા ઘરે માંગુ મોકલ્યું હતું અને મારા પિતાજી આ સંબંધ માટે માની ગયા હતા, કારણ કે તેમને દેવ અને તેની માં ખૂબ જ ગમ્યા હતા. ઘર પણ સારું હતું અને બિઝનેસ પણ. દેવ સવારે વહેલા ઘરેથી નીકળી જતા અને મોડી સાંજે પાછા આવતા. ઘણીવાર તો રાત સુધી મીટિંગ્સ ચાલતી રહેતી, પરંતુ તેમણે ક્યારેય કોઈ જવાબદારીમાંથી પાછા હટવાની કોશિશ નહોતી કરી. ઘરમાં મારી સાસુ હતા, જેમનું નામ સુશીલા હતું. ઘરનો માહોલ હંમેશા શાંત રહેતો. ના કોઈ રોજનો ઝઘડો, ના કોઈ વગરની રોકટોક અને ના કોઈ કડવી વાતો. મારી સાસુનો સ્વભાવ એટલો સારો કે ક્યારેક તો મને લાગતું હતું કે જાણે હું મારી મા જ સાથે રહી છું. તે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં મારા રૂમમાં આવીને પૂછતા કે બેટા, સરખી રીતે ઊંઘ આવી કે નહીં. જો હું થોડી પણ ઉદાસ દેખાઉં તો વારંવાર પૂછતા રહેતા કે શું વાત છે, તબિયત તો ઠીક છે ને. જો હું રસોડામાં કોઈ કામ કરતી તો તે પોતે આવીને મારો હાથ પકડી લેતા અને કહેતા કે હજી તારા નવા લગ્ન થયા છે, ધીમે ધીમે બધું શીખી જઈશ. આટલી વહેલી પોતાના પર કામનો બોજ ન નાખ. તેમની વાતો સાંભળીને મારા દિલમાં તેમના માટે ઇજ્જત હજી વધી જતી હતી. મને ક્યારેય એવું મહેસૂસ જ ન થયું કે તે મારી સગી સાસુ નથી, બલકે ઘણીવાર તો મને લાગતું કે કદાચ મારી પોતાની માં પણ એટલો ખ્યાલ નહીં રાખતી હોય જેટલો તે મારો રાખે છે. એક દિવસ હું અને દેવ રાત્રે અગાશી પર બેઠા વાતો કરી રહ્યા હતા. ત્યારે મેં તેમને મજાકમાં પૂછ્યું કે તમારી મમ્મી આટલી બધી સારી કેવી રીતે છે? આજકાલ તો આવી સાસુ બહુ ઓછી જોવા મળે છે. ત્યારે દેવ થોડીવાર ચૂપ રહ્યા, પછી હળવા સ્મિત સાથે બોલ્યા, કારણ કે તે મારી અસલી માં નથી. પહેલાં તો મને લાગ્યું કે તે મજાક કરી રહ્યા છે, પરંતુ જ્યારે મેં ધ્યાનથી તેમની તરફ જોયું તો તેમના ચહેરા પર સ્મિત નહોતું. પછી તેમણે ધીમે ધીમે મને પૂરી વાત જણાવી. તેમણે કહ્યું કે જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે જ મારી અસલી માનું અવસાન થઈ ગયું. તે સમયે મને કંઈ જ સમજ નહોતી. પપ્પાએ કેટલાય વર્ષો એકલા જ મને સંભાળ્યો, પરંતુ પછીથી તેમણે બીજા લગ્ન કરી લીધા. શરૂઆતમાં સંબંધીઓએ બહુ વાતો બનાવી હતી. બધાએ એ જ કહ્યું કે સાવકી માં ક્યારેય પોતાની ન હોઈ શકે, પરંતુ મારી માએ બધાને ખોટા સાબિત કરી દીધા. તેમણે મને ક્યારેય એ મહેસૂસ જ ન થવા દીધું કે તે મારી સગી માં નથી. તેમણે મને પોતાના દીકરા કરતાં પણ વધારે પ્રેમ આપ્યો. મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું અને જ્યારે હું બીમાર પડતો તો આખી રાત જાગતા હતા. જ્યારે સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ હોતો તો સૌથી પહેલાં પહોંચતા હતા અને જ્યારે મને કોઈ પરેશાની હોતી તો સૌથી વધારે તે જ પરેશાન થતા. સાચું કહું તો મને મારી અસલી માનો ચહેરો પણ સરખી રીતે યાદ નથી, પરંતુ માનો મતલબ જો કોઈની પાસેથી શીખ્યો છે તો ફક્ત સુશીલા મા પાસેથી. મેં દેવની વાતો સાંભળી તો મારી નજરમાં તેમની ઇજ્જત હજી વધી ગઈ. હું મનમાં વિચારવા લાગી કે દુનિયામાં દરેક સોતેલીમાં ખરાબ ન હોતી. કેટલાક લોકો પોતાના પ્રેમથી સંબંધોની દરેક ઉણપ પૂરી કરી દે છે. દેવે આગળ જણાવ્યું કે પિતાજીના ગયા પછી માએ પણ બિઝનેસને સંભાળવામાં તેમનો પૂરો સાથ આપ્યો. મોટા નિર્ણયોથી લઈને પ્રોપર્ટીના કાગળો સુધી દરેક વસ્તુ પર તેમની નજર રહેતી હતી. બિઝનેસથી લઈને પ્રોપર્ટી સુધી બધું જ આજે પણ માં જ જોતા હતા અને દેવ તેમની સાથે મળીને કામ કરતા. બંનેએ મળીને પિતાજીની મહેનતને ક્યારેય વિખેરવા નહોતી દીધી. હું તેમની વાતો સાંભળીને હેરાન રહી ગઈ, કારણ કે બહારથી જોવા પર કોઈ કહી ન શકે કે આ શાનદાર દેખાતી સ્ત્રીએ જિંદગીમાં આટલા મોટા દુઃખ સહન કર્યા હશે. તે પછી
મેં પણ મારી તરફથી હંમેશા તેમને ખુશ રાખવાની કોશિશ કરી. ધીમે ધીમે હું આ ઘરમાં પૂરી રીતે ભળી ગઈ. સવારે બધા લોકો સાથે નાસ્તો કરતા, બપોરે પોતપોતાના કામમાં લાગી જતા અને રાત્રે ફરી બધા એક સાથે બેસીને જમતા. ઘણીવાર અમે લોકો હસી મજાક પણ કરતા અને મને લાગતું હતું કદાચ ઉપરવાળાએ મને દુનિયાનો સૌથી સારો પરિવાર આપ્યો છે. પરંતુ કહેવાય છે ને કે દરેક હસતા ચહેરા પાછળ કોઈને કોઈ દર્દ તો જરૂર છુપાયેલું હોય છે. અમારા ઘરમાં પણ એક એવું જ દર્દ હતું જેના વિશે કોઈ ખુલીને વાત નહોતું કરતું. તે ઘરમાં મારી એક નણંદ પણ હતી જેનું નામ જીયા હતું, પરંતુ મેં તેને ક્યારેય ઘરમાં ચાલતી ફરતી નહોતી જોઈ. લગ્ન પછી જ્યારે પહેલી વાર હું ઘરના ઉપરના ભાગમાં ગઈ તો ત્યાં એક રૂમ હંમેશા બંધ રહેતો. મેં એક દિવસ નોકરાણીને પૂછ્યું કે આ રૂમ હંમેશા બંધ કેમ રહે છે? તો તેને ગભરાઈને કહ્યું, ભાભીજી મને નથી ખબર, અને જલ્દીથી ત્યાંથી ચાલી ગઈ. તેની ગભરામણ જોઈને મને થોડું અજીબ લાગ્યું. પછી એક દિવસ સફાઈ કરતા મેં જોયું કે મારી સાસુ તે જ રૂમમાં ખાવાનું લઈને ગયા અને ઘણીવાર સુધી બહાર ન આવ્યા. જ્યારે તે બહાર નીકળ્યા તો તેમની આંખો લાલ હતી, જાણે હમણાં જ રડીને આવ્યા હોય. મેં પૂછ્યું, માજી બધું ઠીક તો છે ને? તો તેમણે પરાણે હસતા કહ્યું કે હા બેટા, બધું ઠીક છે, તું ચિંતા ન કર, અને વાત બદલી નાખી. મને લાગ્યું કદાચ કોઈ એવી વાત છે જે તે અત્યારે જણાવવા નથી માંગતા. થોડા દિવસ પછી મેં ફરી દેવને પૂછ્યું કે ઘરમાં બીજા કોણ કોણ છે? ત્યારે તેમણે થોડું અટકીને કહ્યું કે મારી એક નાની બહેન પણ છે, જીયા. તેનું નામ સાંભળતા જ મેં હસીને કહ્યું, અરે તો તે ક્યાં રહે છે? મેં તો તેને આજ સુધી નથી જોઈ. ત્યારે દેવનો ચહેરો અચાનક ઉતરી ગયો. તેમણે ધીમા અવાજે કહ્યું, તે છેલ્લા 2 વર્ષથી કોમામાં છે. તેમની આ વાત સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ. મને સમજ જ ન આવ્યું કે હું શું કહું. મેં ધીમેથી પૂછ્યું, આ કેવી રીતે થયું આ બધું? પરંતુ તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તે બહુ જૂની વાત છે, અને પછી તે ચૂપ થઈ ગયા. તે પછી મેં ઘણીવાર મહેસૂસ કર્યું કે ઘરમાં જ્યારે પણ જીયાનું નામ આવતું ત્યારે બધાના ચહેરા બદલાઈ જતા. મારી સાસુની આંખો ભરાઈ આવતી અને દેવ તરત જ કોઈ બીજી વાત શરૂ કરી દેતા, જાણે તે એ વિષય પર વાતો જ ના કરવા માંગતા હોય. ઘણીવાર મને લાગ્યું કે કદાચ અત્યારે સમય સાચો નથી, તેથી હું પણ વધારે કંઈ પૂછતી નહોતી. પરંતુ મારા મનમાં આ સવાલ વારંવાર ઉઠતો રહેતો કે આખરે એવું શું થયું હતું જેના લીધે આખા ઘરનો માહોલ બદલાઈ જાય છે? જીયા આખરે કઈ હાલતમાં છે? તે કયા રૂમમાં રહે છે? શું તેને ક્યારેય હોશ આવે કે નહીં? અને સૌથી મોટી વાત એ કે જો તે છેલ્લા 2 વર્ષથી કોમામાં છે તો તેની સાથે આખરે થયું શું હતું? કોઈ અકસ્માત થયો હતો કે પછી તેના પાછળ કોઈ બીજું કારણ હતું? આ બધા સવાલો રોજ મારા મનમાં ઘૂમતા રહેતા, પરંતુ જેટલી વાર હું સચ્ચાઈની નજીક જવાની કોશિશ કરતી એટલી જ વાર ઘરના લોકો વાત બદલી નાખતા. મને ધીમે ધીમે મહેસૂસ થવા લાગ્યું કે આ ઘરની શાંતિ પાછળ કોઈ બહુ મોટો રાજ છુપાયેલો છે. એવો રાજ જેને બધા મળીને વર્ષોથી છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે એક દિવસ એ જ રાજ મારી પૂરી જિંદગી બદલી નાખવાનો છે. એક દિવસ મારા મનમાં વારંવાર એ જ વાત આવી રહી હતી કે આખરે જીયા કેવી હશે? મને આ ઘરમાં આવ્યાને કેટલાય મહિના થઈ ચૂક્યા હતા, પરંતુ મેં તેને આજ સુધી સરખી રીતે જોઈ પણ નહોતી. બસ તેનું નામ જ સાંભળતી હતી અને હર વખત ઘરનો માહોલ બદલાઈ જતો હતો. આખરે એક સવારે મેં હિંમત કરીને દેવને કહ્યું કે હું જીયાને મળવા માંગુ છું. પહેલાં તો તેમણે મારી તરફ થોડીવાર સુધી જોયું, જાણે વિચારી રહ્યા હોય કે મને ત્યાં લઈ જવી જોઈએ છે કે નહીં. તેમના ચહેરા પર હળવી ગભરામણ પણ હતી, પરંતુ પછી તેમણે ધીમેથી કહ્યું કે ઠીક છે, આજે હું તને તેની પાસે લઈ ચાલું છું. એટલું સાંભળતા જ મને થોડી ખુશી થઈ, કારણ કે હું ઘણા સમયથી તેને મળવા માંગતી હતી. તે દિવસે દેવ મને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં છેલ્લા 2 વર્ષથી જીયા એડમિટ હતી. રસ્તા આખામાં દેવ બહુ ઓછા બોલ્યા. તે આખા રસ્તે ચૂપ ગાડી ચલાવતા રહ્યા અને તેમના ચહેરા પર એક અજીબ ઉદાસી સાફ દેખાઈ રહી હતી. હું સમજી શકતી હતી કે પોતાની બહેનની હાલત જોઈને તેમને કેટલું દર્દ થતું હશે. થોડી વાર પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. તે શહેરની બહુ મોટી અને મોંઘી હોસ્પિટલ હતી, જ્યાં દરેક પ્રકારની આધુનિક સુવિધાઓ હાજર હતી. દેવ મને સીધા એ ફ્લોર પર લઈ ગયા જ્યાં જીયાનો રૂમ હતો. જેમ જેમ અમે તે રૂમની નજીક પહોંચી રહ્યા હતા, મારા દિલના ધબકારા તેજ થતા જઈ રહ્યા હતા. આખરે દેવે રૂમનો દરવાજો ખોલ્યો અને અમે બંને અંદર ચાલ્યા ગયા. રૂમમાં પગ મૂકતા જ મને ત્યાંનો માહોલ બહુ અજીબ લાગ્યો. રૂમમાં પૂરી રીતે શાંતિ હતી. ફક્ત મશીનોના ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. બારીના પડદા અડધા બંધ હતા, તેથી રૂમમાં હળવો આખો પ્રકાશ હતો. આખો રૂમ સાફ હતો, પરંતુ તોય ત્યાં એક અજીબ બેચેની મહેસૂસ થઈ રહી હતી, જાણે તે રૂમમાં કોઈ એવું દર્દ છુપાયેલું હોય જેને શબ્દોમાં કહી શકાય તેમ ન હોય.
હું ધીમે ધીમે જીયાના બેડ પાસે ગઈ. તે બિલકુલ શાંત સૂતી હતી. હાથમાં ડ્રીપ લાગેલી અને કેટલાય મશીનો તેના શરીર સાથે જોડાયેલા હતા. તેનો ચહેરો ખૂબ જ માસૂમ હતો. તેને જોઈને કોઈ પણ કહી ન શકે કે તે છેલ્લા 2 વર્ષથી કોમામાં છે. હું થોડી વાર સુધી તેને કંઈ પણ બોલ્યા વગર જોતી રહી. પછી મારી નજર રૂમમાં રાખેલી દવાઓ અને મશીનો પર ગઈ. મને ઈલાજ વિશે થોડી ઘણી જાણકારી હતી, તેથી હું એ સમજી શકતી હતી કે તેની સાથે એવો ઈલાજ નહોતો થઈ રહ્યો જેવો લાંબા સમયથી કોમામાં રહેતા દર્દી સાથે થવો જોઈએ. ત્યાં ફક્ત સામાન્ય દવાઓ ચાલી રહી હતી અને એ જ રોજની દેખરેખ થઈ રહી હતી. મને આ વાત બહુ અજીબ લાગી, કારણ કે આટલા મોટા બિઝનેસ પરિવારની દીકરી હોવા છતાં તેના ઈલાજમાં એ ગંભીરતા દેખાઈ નહોતી રહી જેની મને આશા હતી. મેં દેવની તરફ જોયું, પરંતુ તે સમયે તે પોતાની બહેનને જોઈને એટલા ભાવુક હતા કે તેમને કંઈ પૂછવું યોગ્ય ન લાગ્યું. રૂમમાં એક કમ્પાઉન્ડર પણ હાજર હતો, જે હર વખત જીયાની આસપાસ જ રહેતો. તે તેની દવા જોઈ રહ્યો હતો, મશીનો પર નજર રાખી રહ્યો હતો અને સમયે સમયે તેની તપાસ કરી રહ્યો હતો. થોડીવાર પછી દેવને કોઈ જરૂરી કામ માટે બહાર જવું પડ્યું. તેમણે મને કહ્યું કે તું અહીં જ બેસ, હું હમણાં જાઉં છું. એટલું કહીને તે બહાર ચાલ્યા ગયા. થોડીવાર પછી તે કમ્પાઉન્ડર પર કોઈ કામથી રૂમની બહાર નીકળી ગયો. હવે રૂમમાં ફક્ત હું અને જીયા હતા. હું ધીમેથી તેની પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ અને ઘણીવાર સુધી તેને જોતી રહી. ખબર નહીં કેમ, તેને જોઈને મારા મનમાં એક અજીબ આપ્તજન જેવો અહેસાસ મહેસૂસ થઈ રહ્યો હતો. મેં ધીમેથી તેનો હાથ મારા હાથમાં લીધો અને હસીને કહ્યું, જીયા, હું તારી ભાભી છું, તારા ભાઈ દેવની પત્ની. હું જાણું છું કે તું કદાચ મારો અવાજ નથી સાંભળી શકતી, પરંતુ તોય હું તને મળવા માંગતી હતી. બધા લોકો તને બહુ યાદ કરે છે. તારી મા તો દરેક દિવસ તારા માટે રડે છે અને તારો ભાઈ તો હર વખત તારી પાસે આવીને પોતાને સંભાળી નથી શકતો. મને આશા છે કે એક દિવસ તું જરૂર ઠીક થઈ જઈશ અને આપણે બધા સાથે બેસીને વાતો કરીશું. હું તેની સાથે આવી જ રીતે ધીમે ધીમે વાતો કરતી રહી, જાણે તે મને બધું સાંભળી રહી હોય. ત્યારે જ થોડીવાર પછી દેવ પાછા રૂમમાં આવી ગયા. મેં તેમની તરફ જોયું તો તેમની આંખો હળવી લાલ હતી. કદાચ તે બહાર જઈને રડીને આવ્યા હતા. તે ધીમેથી પોતાની બહેનની પાસે બેઠા, તેના માથા પર હાથ ફેરવ્યો અને તેની સાથે એવી જ રીતે વાતો કરવા લાગ્યા, જાણે તે બધું જ સાંભળી રહ્યું હોય. તે હર વખત તેને કહેતા કે જલ્દી ઠીક થઈ જા જીયા, હું તારી રાહ જોઈ રહ્યો છું. ઘર તારા વગર બિલકુલ ખાલી લાગે છે. એટલું કહેતા કહેતા તેમનો અવાજ ભરાઈ આવ્યો અને તે થોડી ક્ષણ ચૂપ થઈ ગયા. તેમને આ હાલતમાં જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું અને પહેલીવાર અહેસાસ થયો કે તે પોતાની બહેનને કેટલો પ્રેમ કરે છે. થોડીવાર વધુ ત્યાં રોકાયા પછી અમે ઘરે પાછા ફરવાનો નિર્ણય કર્યો. દેવ રૂમની બહાર નીકળી ગયા અને હું પણ તેમની પાછળ બહાર આવવા લાગી. પરંતુ જેવી હું દરવાજા સુધી પહોંચી, ખબર નહીં કેમ મેં એકવાર પાછળ ફરીને રૂમ તરફ જોયું. ત્યારે અચાનક મારી નજર જમીન પર પડી. ત્યાં દવાની એક કાચની બોટલ તૂટેલી પડી હતી. એવું લાગતું હતું જાણે હમણાં જ તે કોઈ ઊંચાઈ પરથી પડીને તૂટી હોય. હું એક ક્ષણ માટે ત્યાં જ રોકાઈ ગઈ. મારા મનમાં તરત સવાલ આવ્યા કે આ બોટલ પડી કેવી રીતે? રૂમમાં તો અત્યારે કોઈ હતું જ નહીં. જ્યાં તો છેલ્લા 2 વર્ષથી કોમામાં છે, તે તો જાતે હલી પણ નથી શકતી. તો પછી આ બોટલ આખરે નીચે કેવી રીતે પડી? મેં ફરીથી આખા રૂમમાં નજર દોડાવી. દરેક વસ્તુ પોતાની જગ્યા પર હતી. બારી બંધ, પંખો પણ સામાન્ય ચાલી રહ્યો હતો. ક્યાંય એવું નહોતું લાગતું કે હવાના લીધે કંઈ પડ્યું હોય. હું થોડી ક્ષણ સુધી ત્યાં જ ઊભી વિચારતી રહી, પરંતુ મને કંઈ સમજ ન આવ્યું. ત્યારે જ બહારથી એક નર્સ રૂમમાં આવી. કદાચ તે રોજની જેમ દવા બદલવા આવી હતી. મેં તરત જ તેને પૂછ્યું, સિસ્ટર, શું જીયા ક્યારેય હોશમાં આવે છે કે તેને ક્યારેય કોઈ હરકત કરી? નર્સે મારી તરફ જોયો અને કોઈ પણ હિચકિચાહટ વગર કહ્યું કે ના મેડમ, છેલ્લા 2 વર્ષોમાં તેને ક્યારેય કોઈ હરકત નથી કરી. તે બિલકુલ પહેલાં જેવી જ છે. તેના હાથ પગ પણ ન હલતા. આ સાંભળતા જ મારા મનની મૂંઝવણ હજી વધી ગઈ, કારણ કે જો તેને ક્યારેય કોઈ હરકત નથી કરી તો પછી હમણાં થોડીવાર પહેલાં એ બોટલ આખરે નીચે કેવી રીતે પડી? આ વાત મારા મગજમાં વારંવાર ઘૂમવા લાગી. હું તે સમયે તો ચૂપચાપ ત્યાંથી બહાર તો આવી ગઈ, પરંતુ મનમાં એક અજીબ શંકા પેદા થઈ ચૂકી હતી. મને લાગવા માંડ્યું હતું કે આ પૂરા મામલામાં કંઈક એવું જરૂર છે જે બધાની નજરોથી છુપાવવામાં આવી રહ્યું છે. અને કદાચ જીયાની હાલત એટલી સીધી નથી જેટલી બધા લોકો મને દેખાડવાની કોશિશ કરી રહ્યા છે. ઘરે પાછા આવ્યા પછી પણ મારું પૂરું ધ્યાન એ જ વાત પર ટકેલું હતું. દવાની એ બોટલ આખરે પોતાની મેળે નીચે કેવી રીતે પડી ગઈ? હું જેટલું આ વિશે વિચારતી એટલું જ મને લાગતું કે ત્યાં કંઈ ને કંઈક જરૂર છુપાવવામાં આવી રહ્યું છે.
મને યાદ આવ્યું કે દેવે એકવાર જણાવ્યું હતું કે જ્યારથી જીયા કોમામ ગઈ છે ત્યારથી જ માં જ તેની બધી જવાબદારીઓ સંભાળી રહી છે. તે રોજ હોસ્પિટલ જાય છે, ડૉક્ટરો સાથે વાત કરે છે, તેની દવાઓનું ધ્યાન રાખે છે અને તેના ઈલાજ સાથે જોડાયેલો દરેક નિર્ણય પણ તે જ લે છે. તેથી મને લાગ્યું જો કોઈને આ વાત જણાવવી જોઈએ તો સૌથી પહેલાં માને જ જણાવવી જોઈએ. કદાચ તેમને પણ લાગે કે જીયાની હાલતમાં કોઈ બદલાવ આવી રહ્યો છે અને જો સાચે જવું હોય તો તે ડૉક્ટર સાથે આ વિશે વાત કરશે. એ જ વિચારીને હું તેમના રૂમમાં ચાલી ગઈ. તે સમયે તે કેટલીક ફાઇલો જોઈ રહી હતી. કદાચ બિઝનેસ સાથે જોડાયેલું કોઈ કામ હતું. તેમણે મને જોઈ તો હસીને બોલી, આવ બેટા, બેસ. હું તેમની પાસે જઈને બેસી ગઈ અને ધીમે ધીમે તેમને પૂરી વાત જણાવવા લાગી. મેં કહ્યું, માજી, આજે જ્યારે હું જીયાને મળવા ગઈ હતી તો મને ત્યાં કંઈક અજીબ મહેસૂસ થયું. તેનો ઈલાજ પણ મને એવો ન લાગ્યો જેવો કોમામાં દર્દીનો હોવો જોઈએ. અને જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે જ અચાનક પાછળથી કાચની બોટલ પડવાનો અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું તો બોટલ જમીન પર તૂટેલી પડી હતી. મને સમજ ન આવ્યું કે તે પડી કેવી રીતે, કારણ કે રૂમમાં તે સમયે કોઈ પણ નહોતું. મને એવું લાગી રહ્યું છે કે કદાચ જીયાની હાલત પહેલાં જેવી નથી. કદાચ તેના શરીરમાં કોઈ હરકત થવા લાગી છે. કદાચ તેને હોશ પણ આવી શકે છે. મેં મારી વાત પૂરી પણ નહોતી કરી કે અચાનક માજીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. થોડી ક્ષણ પહેલાં જે ચહેરો બિલકુલ શાંત હતો તેના પર અચાનક ગુસ્સો સાફ દેખાવા લાગ્યો. તેમણે મારી તરફ એવી નજરોથી જોયું જાણે મારી વાત સાંભળીને તેમને બહુ ખોટું લાગ્યું હોય. હું હેરાન રહી ગઈ, કારણ કે મને લાગ્યું હતું કે આ સાંભળીને તેમને ખુશી થશે, પરંતુ તેમના ચહેરા પર ખુશીની જગ્યાએ નારાજગી હતી. તેમણે ઊંચા અવાજે કહ્યું, અવની, મારી વાત ધ્યાનથી સાંભળ. આજ પછી તું હોસ્પિટલ નહીં જાય અને ના તો જીયાને મળવાની કોશિશ કરીશ. તેમની આ વાત સાંભળીને પૂરી રીતે હેરાન રહી ગઈ. મેં ધીમેથી પૂછ્યું, પરંતુ માજી કેમ? જો સાચે જ તેની હાલતમાં સુધારો થઈ રહ્યો હોય તો આપણે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ ને? તેમણે મારી વાત વચ્ચે જ કાપી નાખી અને બોલી, મેં જે કહ્યું છે બસ એ જ થશે. આ વિશે આગળ કોઈ વાત નહીં થાય. એટલું કહીને તે ઊભા થયા, રૂમની બહાર ચાલ્યા ગયા. હું ત્યાં જ બેસી રહી ગઈ. મને સમજ જ નહોતું આવી રહ્યું કે આખરે તેમણે આવું વર્તન કેમ કર્યું. જો તે સાચે જ જીયાને એટલો પ્રેમ કરે છે જેટલો દેવે મને જણાવ્યો હતો તો પછી તેમને આ સાંભળીને ખુશી થવી જોઈતી હતી. આખરે તે તો હંમેશા તેની દેખરેખ કરે છે, રોજ જ હોસ્પિટલ જાય છે, ડૉક્ટરો સાથે વાત કરે છે, તો પછી મારી વાત સાંભળતા જ તે આટલી પરેશાન અને ગુસ્સામાં કેમ આવી ગઈ? આ સવાલ મારા મનમાં વારંવાર ઘૂમવા લાગ્યો. તે રાત્રે હું મારા રૂમમાં સૂતી જરૂર હતી, પરંતુ મને બિલકુલ પર ઊંઘ નહોતી આવી રહી. વારંવાર એ જ વાતો મારા મગજમાં ચાલી રહી હતી. શું સાચે જ જીયાની હાલતમાં કોઈ બદલાવ આવ્યો છે, અથવા તો હું વગર કારણે વધારે પડતું વિચારી રહી છું? અને જો મારી વાત સાચી છે તો પછી માજી તેને છુપાવવા કેમ માંગે છે? હું ઘણીવાર વિચારતી કે આ વાત દેવને કહી દઉં, પરંતુ પછી પોતે જ અટકી જતી, કારણ કે હું જાણતી હતી કે દેવ પોતાની મા પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. જો મેં કોઈ પુરાવા વગર આવી વાત કહી દીધી તો કદાચ તેમને લાગશે કે હું તેમની મા પર શંકા કરી રહી છું. એટલા માટે મેં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું, પરંતુ મારી અંદરની શંકા હવે પહેલાં કરતાં ક્યાંય વધુ વધી ચૂકી હતી. પછીના 2 દિવસ સુધી હું બસ આ જ વિચારતી રહી, આખરે સચ્ચાઈ શું છે? પણ ત્રીજા દિવસે સાંજે મેં એક નિર્ણય કરી લીધો. મેં નક્કી કરી લીધું ભલે ગમે તે થઈ જાય, હું એકવાર ફરી જીયાને મળવા ચોક્કસ જઈશ અને આ વખતે પૂરી સચ્ચાઈ જાણીને જ પાછી આવીશ. મેં કોઈને કંઈ જણાવ્યું નહીં અને એકલી જ હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં જઈને હું હંમેશાની જેમ જીયા પાસે બેસી ગઈ. મેં તેનો હાથ પકડીને તેની સાથે વાતો કરી, જાણે તે બધું સાંભળી રહી હોય. પછી મેં ધીમે ધીમે મળવાનો સમય પૂરો થવા લાગ્યો. એક એક કરીને બધા લોકો પોતાના દર્દીઓને મળીને બહાર જવા લાગ્યા. નર્સો પણ વોર્ડ બંધ કરવાની તૈયારી કરવા લાગી. પરંતુ આ વખતે મારો ઈરાદો ઘરે પાછા ફરવાનો નહોતો. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આજે આખી રાત હું અહીં જ રોકાઈશ અને પોતાની આંખોથી જોઈશ કે આ રૂમમાં રાતના સમયે આખરે થાય છે શું. કારણ કે હવે મને પૂરો વિશ્વાસ થવા લાગ્યો હતો કે અહીં કંઈક એવું ચોક્કસ થઈ રહ્યું છે જે બધાની નજરોથી છુપાવવામાં આવી રહ્યું છે. જેવો જ મોકો મળ્યો, હું ચૂપચાપ રૂમના એક મોટા પડદા પાછળ જઈને છુપાઈ ગઈ. ત્યાંથી પૂરા રૂમનો કેટલોક ભાગ સાફ દેખાઈ રહ્યો હતો, પરંતુ બહારથી મને કોઈ જોઈ શકતું નહોતું. મેં મારા શ્વાસ પણ ધીમા કરી લીધા, જેથી કોઈને મારી હાજરીનો અહેસાસ ન થાય. ધીમે ધીમે હોસ્પિટલમાં પૂરેપૂરો સન્નાટો છવાઈ ગયો. પ્રસારમાં લોકોના અવાજો બંધ થઈ ગયા. નર્સોની અવરજવર પણ પૂરી થઈ ગઈ. રૂમની લાઇટો આછી કરી દેવામાં આવી.
અને આખું વાતાવરણ પહેલાં કરતાં પણ વધુ ડરામણું લાગવા લાગ્યું. ઘડિયાળનો ટીક ટીક અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને પોતાને તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું તો પલક ઝપકાવ્યા વગર દરવાજા તરફ જોઈ રહી હતી. સમય ધીમે ધીમે વીતતો ગયો. ત્યારે જ અચાનક દૂરથી કોઈના ખૂબ ઝડપી કદમોનો અવાજ સંભળાવા લાગ્યો. એ અવાજ ધીમે ધીમે જીયાના રૂમ તરફ વધી રહ્યો હતો. હું તરત જ ચોંકી ગઈ. આ નર્સ કે કોઈ કમ્પાઉન્ડરના સામાન્ય કદમો જેવો અવાજ નહોતો. આ કોઈ એવા માણસની ચાલ હતી જે ખૂબ જ ઉતાવળમાં હતો અને સીધો આ જ રૂમ તરફ આવી રહ્યો હતો. મારા હાથ હળવા હળવા ધ્રુજવા લાગ્યા, પરંતુ મેં મારી જાતને સંભાળી અને પડદાને થોડેક હટાવીને બહાર જોવા લાગી. રૂમમાં એમ પણ આછો અંધાર તો હતો, એટલા માટે મને આશા હતી કોઈ મને જોઈ શકશે નહીં. હવે મારી નજર ફક્ત દરવાજા પર ટકેલી હતી, કારણ કે મને પૂરો અહેસાસ થઈ ચૂક્યો હતો કે આગામી કેટલીક જ પળોમાં મારી સામે એવી સત્યતા આવવાની છે જે કદાચ આખા પરિવારની જિંદગી બદલી નાખશે. તે રાત્રે હું પડદા પાછળ બિલકુલ ચૂપચાપ ઊભી હતી. મારા શ્વાસ પણ ધીમા થઈ ચૂક્યા હતા, કારણ કે મને ડર હતો કે ક્યાંક મારો સેજ પણ અવાજ કોઈને સંભળાઈ ન જાય. જીયા હંમેશાની જેમ બિલકુલ શાંત સૂતી હતી. ત્યારે જ અચાનક રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો અને એક માણસ અંદર આવ્યો. મેં તેને પહેલાં ક્યારેય જોયો નહોતો. તે ખૂબ જ ઝડપથી ચાલતો સીધો જીયાના બેડ સુધી પહોંચ્યો. તેણે કંઈ પણ બોલ્યા વગર પહેલાં જીયાના ચહેરાને ધ્યાનથી જોયો, પછી તેના હાથો અને પગ તરફ જોયું, જાણે તે તપાસી રહ્યો હોય કે તેના શરીરમાં કોઈ હલચલ તો નથી થઈ રહી ને. પછી તેણે તરત જ બહાર ઊભેલી નર્સને અંદર બોલાવી. નર્સ દોડતી રૂમમાં આવી ત્યારે તે માણસે ધીમા પરંતુ કડક અવાજમાં કહ્યું, આને દવાઓનો હેવી ડોઝ આપો. આજે આની હાલતમાં મને પહેલાં જેવી નથી લાગી રહી. તેનું શરીર થોડું રિસ્પોન્સ કરી રહ્યું છે. હું કંઈ રિસ્ક લેવા નથી માંગતો. તેની આ વાત સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મને સમજ જ નહોતી આવી રહી કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. જો ડૉક્ટર ખરેખર જીયાનો ઈલાજ કરવા માંગતા હોય તો તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ અહીં તો જાણી જોઈને તેને વધુ બેભાન રાખવાની વાત કરવામાં આવી રહી હતી. મારા મગજમાં એકસાથે હજારો સવાલો ઘૂમવા લાગ્યા. ત્યારે જ તે માણસનો ફોન વાગ્યો. તેણે ઝડપથી પોતાના ગજવામાંથી મોબાઈલ કાઢ્યો, સ્ક્રીન તરફ જોયું અને કોઈને કંઈ પણ કહ્યા વગર રૂમની બહાર નીકળી ગયો. તે બહુ દૂર ગયો નહોતો. કદાચ તેને લાગ્યું હશે કે રાતના સન્નાટામાં તેનો અવાજ કોઈ સાંભળી નહીં શકે, પરંતુ જ્યાં હું છુપાયેલી હતી ત્યાંથી તેની દરેક વાત બિલકુલ સાફ સંભળાઈ રહી હતી. મેં તરત જ મારો મોબાઈલ કાઢ્યો અને અવાજ વગર રેકોર્ડિંગ ચાલુ કરી દીધું, જેથી તેની એક એક વાત રેકોર્ડ થઈ જાય. તેને ફોન ઉપાડતા જ કહ્યું, હા મમ્મી, તો બિલકુલ ચિંતા ન કર, અહીં બધું કંટ્રોલમાં છે. હમણાં થોડી વાર પહેલાં મને લાગ્યું હતું કે તેનો હાથ સેજ હલ્યો છે, એટલા માટે મેં નર્સને કહી દીધું છે કે તેને હેવી ડોઝ આપી દે. હવે તે ફરીથી હોશમાં આવવાનો પ્રયત્ન પણ નહીં કરી શકે. તું બિલકુલ ફિકર ન કર, હું છું ને, હું બધું સંભાળી લઈશ. તેની આ વાત સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા હાથ વધુ ધ્રુજવા લાગ્યા. હું સમજી શકતી નહોતી કે આખરે તે કોની સાથે વાત કરી રહ્યો છે, પરંતુ તેને ફોન પર સામેવાળાને મમ્મી કહ્યું હતું અને ન જાણે કેમ મારા મનમાં વારંવાર એ જ ખ્યાલ આવી રહ્યો હતો કે ક્યાંક તે મારી સાસુ સાથે તો વાત નથી કરી રહ્યો ને. જો એવું છે તો પછી આ માણસ કોણ છે અને તે તેમને મમ્મી કેમ કહી રહ્યો છે. મારી સામે એક નવી જ પહેલી ઊભી થઈ ચૂકી હતી. હું ઈચ્છવા છતાં પણ અત્યારે કોઈ નિર્ણય પર પહોંચી શકતી નહોતી, પરંતુ એટલું ચોક્કસ સમજી ચૂકી હતી કે આખા મામલામાં જેટલું હું વિચારી રહી હતી તેના કરતાં ક્યાંય મોટો રાજ છુપાયેલો છે. મેં તેની આખી વાતચીત મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી, કારણ કે મને ખબર હતી કે આગળ જતાં જ આ રેકોર્ડિંગ સૌથી મોટો પુરાવો બની શકે છે. થોડીવાર પછી તેને ફોન કાપી નાખ્યો અને પાછો રૂમમાં આવ્યો. તેણે નર્સ સાથે કંઈક ધીમા અવાજમાં વાત કરી, પછી બંને થોડી મિનિટો બાદ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના જતાં જ મેં થોડી વાર રાહ જોઈ, જેથી પાકું થઈ જાય કે આસપાસ કોઈ નથી. જ્યારે આખી પરસાર ફરીથી શાંત થઈ ગઈ ત્યારે હું ધીમે ધીમે પડદા પાછળથી બહાર નીકળી. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને પોતાને તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું ધીમેથી જીયાના બેડ પાસે પહોંચી અને તેનો હાથ પોતાના હાથમાં લઈને ખૂબ જ ધીમા અવાજમાં બોલી, જીયા, જો તું મારી વાત સાંભળી શકતી હોય તો મને કોઈ ઈશારો કર. હું તારી મદદ કરવા આવી છું. થોડી ક્ષણો સુધી કોઈ હલચલ ન થઈ. પછી અચાનક મને અહેસાસ થયો કે તેની આંગળીઓ ખૂબ જ હળવેથી મારી આંગળીઓને અડીને હલી. એ હલચલ એટલી નાની હતી
કે જો હું ધ્યાનથી તેનો હાથ પકડીને ન બેઠી હોત તો કદાચ મને ક્યારેય અહેસાસ જ ન થયો હોત. પરંતુ મારા માટે એ નાની સરખી હલચલ કોઈ ચમત્કારથી ઓછી નહોતી. મારી આંખોમાં ખુશી અને હેરાની બંને એકસાથે આવી ગયા. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે જીયા બધું જ સાંભળી શકે છે. તે પૂરી રીતે બેભાન નથી, પરંતુ કોઈ તેને જાણી જોઈને આ હાલતમાં રાખી રહ્યું છે. મેં તેની તરફ જોઈને ધીમેથી કહ્યું કે તું ડરતી નહીં. હું તને અહીંથી ચોક્કસ બહાર કાઢીશ અને જેણે પણ તારી સાથે આ બધું કર્યું છે તેની સચ્ચાઈ બધાની સામે લઈને આવીશ. ત્યારબાદ મેં ઝડપથી રૂમની ચારે તરફ નજર દોડાવી. ત્યારે જ મારી નજર બેડ પાસે રાખેલી ટ્રોલી પર પડી. ત્યાં એક વપરાયેલી સિરીઝ રાખેલી હતી અને તેની બરાબર બાજુમાં દવાની એક નાની શીશી પડેલી હતી. મેં સાવધાનીથી એ શીશી ઉઠાવી અને તેના પર લખેલું નામ વાંચવા લાગી. લેબલ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, હાઈ ડોઝ સેડેટિવ હોસ્પિટલ યુઝ ઓનલી. આ વાંચતા જ મારા મનની શંકા વધુ મજબૂત થઈ ગઈ. મને સમજાઈ ચૂક્યું હતું કે જીયાન કોઈ સામાન્ય દવા નહીં, પરંતુ એવી દવા આપવામાં આવી રહી છે જેનાથી તે હંમેશા બેભાન રહે. મેં તરત જ આજુબાજુ જોયું કે કોઈ મને જોઈ તો નથી રહ્યું. જ્યારે મને ખાતરી થઈ ગઈ કે રૂમમાં કોઈ નથી, ત્યારે મેં તે નાની શીશી ચૂપચાપ મારા બેગમાં મૂકી દીધી, કારણ કે મને લાગ્યું કે આગળ જતાં આ પણ એક બહુ મોટો પુરાવો બની શકે છે. મેં બેગ બંધ કરી અને બિલકુલ સામાન્ય થવાનો પ્રયત્ન કરતા ધીમે ધીમે દરવાજા તરફ વધવા લાગી. ત્યારે જ અચાનક મને એવો અહેસાસ થયો કે જાણે બહાર કોઈ ઊભું છે અને દરવાજાની નાની તિરાડમાંથી મારી તરફ જોઈ રહ્યું હોય. મારા કદમ ત્યાં જ અટકી ગયા. મારા શરીરમાં ફરીથી ધ્રુજારી દોડી ગઈ. હું થોડી ક્ષણો સુધી બિલકુલ સ્થિર ઊભી રહી, પછી ધીમેથી દરવાજા તરફ જોયું, પરંતુ ત્યાં કોઈ સાફ દેખાયું નહીં. છતાં પણ મને વારંવાર એ જ અહેસાસ થઈ રહ્યો હતો કે કોઈ મારી દરેક હરકત પર નજર રાખી રહ્યું છે. મને સમજાઈ ગયું કે જો હું વધુ સમય અહીં રોકાઈશ તો કદાચ પકડાઈ જઈશ. એટલા માટે મેં કોઈ પણ જાતની ઉતાવળ બતાવ્યા વગર બિલકુલ સામાન્ય રીતે દરવાજો ખોલ્યો અને એવી રીતે બહાર નીકળી ગઈ જાણે હું ફક્ત મારી નણંદને મળીને પાછી જઈ રહી છું. પરંતુ હવે મારા બેગમાં તે શીશી હતી, મારા મોબાઈલમાં તે રેકોર્ડિંગ હતું અને મારા દિલમાં એ વિશ્વાસ પણ કે આખી રમતની સચ્ચાઈ ખૂબ જ જલ્દી બધાની સામે આવવાની હતી. તે રાત્રે ઘરે પાછા ફર્યા પછી હું પૂરી રીતે પરેશાન હતી. મારા મગજમાં એક જ વાત ઘૂમી રહી હતી કે આખરે જીયા સાથે થઈ શું રહ્યું છે. મારા મોબાઈલમાં તે માણસનું આખું રેકોર્ડિંગ હતું. મારા બેગમાં તે દવાની શીશી પણ સુરક્ષિત રાખેલી હતી અને મેં મારી આંખોથી જીયાના હાથની હળવી હલચલ પણ અનુભવી હતી. હવે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે આ કોઈ સાધારણ બાબત નથી, પરંતુ બહુ મોટા ષડયંત્ર ચાલી રહ્યા છે. થોડી વાર માટે મારા મનમાં આવ્યું કે મારે તરત જ પોલીસ પાસે જઈને બધી વાત કહી દેવી જોઈએ, પરંતુ બીજી ક્ષણે મેં મારી જાતને રોકી લીધી, કારણ કે મારી પાસે અત્યારે એટલા પુરાવા નહોતા કે કોઈના પર સીધો આરોપ લગાવી શકું. જો સામેવાળા લોકો ખરેખર એટલા ચાલાક હતા કે 2 વર્ષથી કોઈની જબરદસ્તી કોમા જેવી હાલતમાં રાખી શકે છે, તો તેઓ પુરાવા મિટાવવામાં પણ વાર ન લગાડત. મેં મનોમન નિર્ણય કર્યો કે ઉતાવળ કરવી એ સૌથી મોટી ભૂલ હશે. પહેલાં મારે આખા મામલાની એક એક પરત ખોલવી પડશે, દરેક નાની મોટી વાત સમજવી પડશે અને પાકા પુરાવા ભેગા કરવા પડશે. ત્યારબાદ જ હું કોઈ મોટું કદમ ઉઠાવીશ. એ જ વિચારીને મેં બીજા દિવસથી ઘરમાં બિલકુલ એવી જ રીતે રહેવાનું શરૂ કરી દીધું જેવી રીતે પહેલાં રહેતી હતી. હું બધા સાથે હસીને વાત કરતી, મારી સાસુ સાથે પહેલાંની જેમ આદરપૂર્વક વર્તતી, દેવ સાથે પણ બિલકુલ સામાન્ય વ્યવહાર કરતી, જેથી કોઈને મારા મનમાં ચાલી રહેલી વાતોની સહેજ પણ શંકા ન જાય. હું નહોતી ઈચ્છતી કે કોઈને એ ખબર પડે કે હું હવે સત્યની ખૂબ નજીક પહોંચી ચૂકી છું. પરંતુ બહારથી મુસ્કુરાતી હું અંદરથી દરેક પળે સતર્ક રહેવા લાગી હતી. હવે હું ઘરની દરેક નાની મોટી વાત પર ધ્યાન આપવા લાગી. કોણ કોની સાથે ક્યારે વાત કરે છે, કોણ ક્યારે હોસ્પિટલ જાય છે, કોના ફોન આવે છે અને કોણ કઈ વાત પર ગભરાઈ જાય છે. હું દરેક વસ્તુ ચૂપચાપ નોટિસ કરવા લાગી, કારણ કે મને લાગવા માંડ્યું કે આ આખી રમતની સચ્ચાઈ ક્યાંક ને ક્યાંક આ જ નાની નાની વાતોમાં છુપાયેલી છે. મારો પોતાનો પરિવાર પણ હવે આ દુનિયામાં નહોતો. હું મારા મમ્મી પપ્પાની એકમાત્ર દીકરી હતી. જ્યારે હું બહુ નાની હતી ત્યારે જ મારી માતાનું અવસાન થઈ ગયું હતું અને મારા લગ્નના થોડા સમય પછી મારા પપ્પા પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી હું બિલકુલ એકલી રહી ગઈ હતી. એટલા માટે હવે મારી પાસે એવું કોઈ નહોતું જેને હું ખુલીને મારી પરેશાની જણાવી શકું. પરંતુ ત્યારે જ મને પપ્પાના સૌથી જૂના મિત્ર અમિત અંકલ યાદ આવ્યા. બાળપણથી જ મેં તેમને ઘણીવાર અમારા ઘરે આવતા જતા જોયા હતા. પપ્પા તેમના પર ખૂબ ભરોસો કરતા હતા
અમિત અંકલ વ્યવસાયે એક ખૂબ જ અનુભવી ગુનાહિત બાબતોના વકીલ હતા. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા મોટા અને મુશ્કેલ કેસ લડ્યા હતા અને તેમની ઓળખ એક એવા વકીલ તરીકેની હતી જે પાકા પુરાવા વગર ક્યારેય કોઈ પગલું નહોતા ભરતા. મને લાગ્યું કે જો આ સમયે કોઈ મારી સાચી મદદ કરી શકે છે તો તે ફક્ત એ જ છે. બીજા દિવસે મેં કોઈને પણ જણાવ્યા વગર તેમને મળવાનો નિર્ણય કર્યો. હું સીધી તેમની ઓફિસ પહોંચી. તેમણે મને જોતાં જ ઓળખી લીધી અને પ્રેમથી બેસવા માટે કહ્યું. પછી તેમણે પૂછ્યું, બેટા બધું બરાબર તો છે ને? તું અચાનક અહીં કેવી રીતે? મેં તેમની સામે બેસતા જ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા મનમાં જમા થયેલો ડર અને બેચેની હવે વધારે સમય સુધી ન રોકાયા. મેં શરૂઆતથી લઈને અંત સુધી તેમને આખી વાત વિસ્તારપૂર્વક જણાવી દીધી. મેં તેમને જણાવ્યું કે મારી નણંદ જીયા છેલ્લા 2 વર્ષથી કોમામાં છે, પરંતુ મને તેના ઈલાજ પર શરૂઆતથી જ શંકા હતી. પછી મેં તેમને તે રાતની આખી ઘટના જણાવી જ્યારે હું હોસ્પિટલમાં છુપાઈને રોકાઈ હતી. મેં જણાવ્યું કે કેવી રીતે એક માણસ આવ્યો અને તેણે નર્સને જીયાને હેવી ડોઝ આપવા માટે કહ્યું. પછી મેં તેને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યો જે સામેવાળાને મમ્મી કહી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તેણે જીયાને ફરીથી બેભાન રાખવા માટે વધારે દવા અપાવી દીધી છે. મેં તેમને એ પણ જણાવ્યું કે મેં તેની આખી વાતચીત મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી અને રૂમમાં મને તે દવાની શીશી પણ મળી હતી જેને હું મારી સાથે લઈ આવી હતી. મેં બેગમાંથી તે શીશી કાઢી અને અમિત અંકલની સામે રાખી દીધી. પછી પોતાનો મોબાઈલ કાઢીને તેમને તે આખી રેકોર્ડિંગ પણ સંભળાવી દીધી. રેકોર્ડિંગ સાંભળતી વખતે તેમના ચહેરાના હાવભાવ સતત બદલાતા જઈ રહ્યા હતા. તેઓ વચ્ચે એક શબ્દ પણ ન બોલ્યા. આખી રેકોર્ડિંગ પૂરી થયા પછી તેમણે ઘણીવાર સુધી કંઈ ન કહ્યું. તેઓ પોતાની ખુરશી પર બેસી ઊંડી વિચારોમાં ડૂબી ગયા. પછી તેમણે મારી તરફ જોયું અને ખૂબ જ ગંભીર અવાજમાં બોલ્યા, અવની, જો તારી વાત તો સાચી છે તો મામલો ખૂબ મોટો છે, પરંતુ ફક્ત શંકાના આધારે પોલીસ પાસે જવું યોગ્ય નહીં ગણાય, કારણ કે સામેવાળા લોકો આસાનીથી કહી શકે છે કે તું ખોટું સમજી રહી છે. તેમણે તે શીશીને પોતાના હાથમાં લઈને ધ્યાનથી જોઈ પછી બોલ્યા, સૌથી પહેલાં આને ખૂબ સંભાળીને રાખજે. આ કોઈને બતાવતી નહીં અને પોતાના મોબાઈલની રેકોર્ડિંગની 1થી વધુ કોપી બનાવી લેજે, જેથી જો ક્યારેય ફોન બગડી જાય અથવા કોઈ તેને મિટાવવાનો પ્રયત્ન કરે તો પણ પુરાવા સુરક્ષિત રહે. પછી તેમણે એક ડાયરી મારી તરફ લંબાવતા કહ્યું, આજથી જે પણ જોવે, જે પણ સાંભળે અને જે પણ અનુભવે તેને તારીખ અને સમય સાથે આમાં લખતી રહેજે. કોણ ક્યારે હોસ્પિટલ આવ્યું, કોણે શું કહ્યું, કયા સમયે કઈ દવા આપવામાં આવી અને કોણે કોને મળ્યું, દરેક નાની મોટી વાત લખજે, કારણ કે ઘણીવાર અદાલતમાં નાની વાત પણ સૌથી મોટો પુરાવો બની જાય છે. પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું, સૌથી જરૂરી વાત, અત્યારે કોઈના પર ભરોસો ન કરતી અને ન તો કોઈને એ કહેતી કે તને કોઈના પર શંકા છે, કારણ કે જો ખરેખર કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે તો જેવું જ તેમને તારા વિશે ખબર પડશે તેઓ પોતાના બધા પુરાવા મિટાવવાનો પ્રયત્ન કરશે. એટલા માટે ખૂબ સમજદારીથી કામ લેજે અને પોતાની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખજે. હું તેમની દરેક વાત ધ્યાનથી સાંભળતી રહી. પછી તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણી પાસે પાકા પુરાવા ન આવી જાય ત્યાં સુધી કોઈ ઉતાવળ ન કરતી, પરંતુ જો ક્યારેય તને લાગે કે તારા જીવનને જોખમ છે તો એક પણ ક્ષણ ગુમાવ્યા વગર મને તરત જ ફોન કરજે, કારણ કે હવે આ ફક્ત તારી નણંદનો મામલો નથી રહ્યો, પરંતુ મને લાગી રહ્યું છે કે આ વાર્તા પાછળ કોઈ ખૂબ મોટું સત્ય છુપાયેલું છે જેને સામે લાવવું સરળ નહીં હોય. તેમની વાતો સાંભળ્યા પછી મારી અંદર એક નવી હિંમત આવી ગઈ. હવે હું એકલી નહોતી. મારી સાથે એક એવો માણસ હતો જેને કાયદાની દરેક બારીકીની સમજ હતી અને જે મને સાચો રસ્તો બતાવી શકતો હતો. હું ત્યાંથી બહાર નીકળી તો મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે હવે મારે ખૂબ જ સાવધાનીપૂર્વક દરેક પગલું મૂકવું પડશે, કારણ કે મને પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે આ લડાઈ ફક્ત જીયાને બચાવવાની નથી, પરંતુ તે માણસનો ચહેરો દુનિયા સામે લાવવાની હતી જે છેલ્લા 2 વર્ષથી તેને જાણી જોઈને હાલતમાં રાખી રહ્યો હતો. ઘરે પાછા ફર્યા પછી પણ મારા મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે આખરે જીયા સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે અને તેના ઈલાજમાં જાણી જોઈને આટલી બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે. બીજા દિવસે હું ફરીથી જીયાને મળવાના બહાને હોસ્પિટલ જતી રહી, પરંતુ આ વખતે મારો હેતુ ફક્ત તેને મળવાનો નહોતો, પરંતુ ત્યાંના ડૉક્ટર્સ, નર્સો અને કમ્પાઉન્ડરો સાથે વાત કરીને જાણવાનો હતો કે આખરે તેના ઈલાજમાં અત્યાર સુધી ખામી કેમ રાખવામાં આવી રહી છે અને ત્યાં પડદા પાછળ શું ચાલી રહ્યું છે. હું એક એક કરીને બધા સાથે સામાન્ય રીતે વાત કરવા લાગી. ક્યારેક કોઈક નર્સને પૂછતી કે
જીયાની તબિયતમાં કોઈ સુધારો આવ્યો છે કે શું? તો તે બસ એટલું જ કહેતી કે બધું પહેલાં જેવું જ છે. કોઈ ડૉક્ટર કહેતા દર્દીની હાલત ગંભીર છે, એટલા માટે ઈલાજમાં સમય લાગશે. પરંતુ મને તેમના જવાબોમાં સચ્ચાઈ ઓછી અને બચવાનો પ્રયત્ન વધુ દેખાઈ રહ્યો હતો. હું સમજી ગઈ કે આ રીતે સીધા સવાલો પૂછવા યોગ્ય નહીં હોય, કારણ કે મારી સાસુ દર અઠવાડિયે હોસ્પિટલ આવતી હતી, ડૉક્ટરોને મળતી હતી અને આખો સ્ટાફ તેમને સારી રીતે ઓળખતો હતો. જો હું વધુ પૂછપરછ કરત તો થઈ શકતું હતું કે તે જ સમયે મારી સાસુ સુધી આ વાત પહોંચી જાત. એટલા માટે મેં નિર્ણય કર્યો કે મારે કોઈ એવા માણસનો ભરોસો જીતવો પડશે જે ઈમાનદાર હોય અને ડર્યા વગર મને સચ્ચાઈ જણાવી શકે. પરંતુ તે દિવસે મને હોસ્પિટલમાંથી કોઈ ખાસ માહિતી ન મળી અને હું ચૂપચાપ પાછી ઘરે લોટી આવી. જેવી જ હું ઘરની અંદર ગઈ, મેં જોયું કે દેવ અને મારી સાસુ ડ્રોઈંગ રૂમમાં બેઠા અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. અને જોતાં જ મારી સાસુ હસીને બોલી, અરે બેટા, તું આવી ગઈ, ચાલો સારું થયું, અમે બંને તારી જ રાહ જોઈ રહ્યા હતા, આવ બેસ, સાથે નાસ્તો કરીએ. પણ તેમણે મને પૂછ્યું, ક્યાં ગઈ હતી તું? મેં બિલકુલ સામાન્ય અવાજમાં કહ્યું, ક્યાંય નહીં, બસ જીયાને મળવા હોસ્પિટલ જતી રહી હતી. મારી વાત સાંભળીને તે બોલી, સારું, ચાલો સાથે બેસીને જમીએ. તેમના ચહેરા પર વળી જૂની મુસ્કાન હતી, પરંતુ હવે મને તેમની દરેક મુસ્કાન પાછળ કોઈને કોઈ રાજ છુપાયેલું હોય તેવું અનુભવાઈ રહ્યું હતું. અમે ત્રણેય સાથે બેસીને જમ્યું. આખા સમય દરમિયાન હું બિલકુલ સામાન્ય વ્યવહાર કરતી રહી, જેથી કોઈને પણ મારા મનમાં ચાલી રહેલી વાતોનો સહેજ પણ અંદાજો ન આવે. રાત્રે જમ્યા પછી અમે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. હું પથારીમાં સૂતી હતી, પણ મારી આંખોમાં ઊંઘ બિલકુલ નહોતી. વારંવાર એ જ વિચારી રહી હતી કે હવે મારે દેવને બધી સચ્ચાઈ જણાવી દેવી જોઈએ. આખરે તે મારા પતિ હતા, તેમને બધું જ જણાવવાનો હક હતો. પણ બીજી ક્ષણે મારા મનમાં ડર આવી જતો કે જો તેમણે મારી વાત પર વિશ્વાસ ન કર્યો તો શું થશે? જો તેમણે જઈને પોતાની માને બધું કહી દીધું તો સામેવાળા લોકો વધુ સાવધ થઈ જશે. ઘણો સમય વિચાર્યા પછી મેં નિર્ણય કર્યો કે સવાર થતાં જ હું દેવને બધું કહી દઈશ. હવે વધુ મોડું કરવું ઠીક નહીં હોય, પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. મને શું ખબર હતી કે રાત દેવની જિંદગીની છેલ્લી રાત હશે. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે બધું બિલકુલ સામાન્ય લાગતું હતું. દેવ તૈયાર થઈને વોશરૂમમાં ગયા. હું રસોડામાં તેમના માટે ચા બનાવી રહી હતી. ત્યારે જ અચાનક મને કોઈ વસ્તુ જોરથી પડવાનો અવાજ સંભળાયો. હું દોડીને બહાર આવી તો જોયું કે દેવ વોશરૂમમાંથી બહાર નીકળતા જ જમીન પર પડી ગયા હતા. તેમનો ચહેરો પૂરેપૂરો પીળો પડી ગયો હતો. હું જોરથી રડવા લાગી. મારા સાસુ પણ દોડીને ત્યાં આવી ગયા. અમે બંને તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે બિલકુલ બેહોશ હતા. મેં તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તેમને તરત જ ઇમરજન્સીમાં લઈ ગયા. હું બહાર ઊભી રહીને ઉપરવાળાને માત્ર એક જ પ્રાર્થના કરતી રહી કે ગમે તેમ કરીને દેવ ઠીક થઈ જાય. પણ થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે ખૂબ જ દુઃખી અવાજે કહ્યું કે અમને અફસોસ છે, પણ હાર્ટ એટેક ખૂબ ગંભીર હતો, અમે તેમને બચાવી નથી શક્યા. આટલું સાંભળતા જ જાણે તો મારી દુનિયા ઉજળી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને કંઈ જ સમજ પડતી નહોતી. હું તો ત્યાં જ ફ્લોર પર બેસીને ધ્રુસકે રડવા લાગી. મને વિશ્વાસ જ નહોતો થતો કે જે માણસ થોડી મિનિટો પહેલાં સુધી મારી સામે હતો તે હવે આ દુનિયામાં નથી રહ્યો. થોડા દિવસો પછી દેવના અંતિમ સંસ્કાર થઈ ગયા. આખું ઘર શોકમાં ડૂબી ગયું. હું પણ કેટલાય દિવસો સુધી ઊંડા આઘાતમાં રહી, પણ ધીમે ધીમે મેં મારી જાતને સંભાળી, કારણ કે હવે મને લાગવા માંડ્યું હતું કે જો હું તૂટી ગઈ ને તો જીયા સાથે થયેલા સત્યની ક્યારેય ખબર નહીં પડી શકે. મેં મારા સાસુ પર પહેલાં કરતાં પણ વધુ નજર રાખવાનું શરૂ કરી દીધું. મેં ઘણી વખત તેમને ફોન પર કોઈની સાથે ખૂબ જ ધીમા અવાજે વાતો કરતા જોયા હતા, પણ જેવી હું તેમની પાસે પહોંચતી કે તેઓ તરત જ ફોન કાપી નાખતા. મન સમજાતું નહોતું કે તેઓ આખરે કોની સાથે આટલું છુપાઈને વાત કરે છે. એક દિવસ મારા સાસુ કોઈ કામથી ઘરની બહાર ગયા. મને લાગ્યું કે આજ સાચી તક છે. જેવી મને પાકી ખાતરી થઈ ગઈ કે તેઓ ઘરે નથી, મેં આખા ઘરની તલાશી લેવાનું શરૂ કરી દીધું. પહેલાં મેં ડ્રોઈંગ રૂમ જોયો, પછી સ્ટોર રૂમ, પછી બાકીના બધા રૂમ, પણ મને ક્યાંય કંઈ ન મળ્યું. આખરે હું તેમની કબાટ સુધી પહોંચી. મેં ધીમેથી કબાટ ખોલ્યો તો ઉપરના ખાનામાં એક નાનું મેડિકલ બોક્સ રાખેલું હતું. મેં તેને સાવધાનીથી નીચે ઉતાર્યું. તેની અંદર ઘણી બધી દવાઓ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખેલી હતી. ત્યારે જ મારી નજર એક નાની શીશી પર પડી. તેના પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, કાર્ડિયોવેક્સ, ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ ઉપયોગ કરવા માટે.
નીચે લાલ રંગમાં ચેતવણી પર લખેલી હતી, આ દવાનો ઉપયોગ માત્ર નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ જ કરવામાં આવે છે. આ વાંચતા જ મારા મનની બેચેની વધુ વધી ગઈ. મને સમજાતું જ નહોતું કે મારા સાસુ આવી દવા પોતાના રૂમમાં છુપાવીને કેમ રાખી રહ્યા હતા. મેં શીશીને ધ્યાનથી જોઈ, પણ કોઈ પણ વસ્તુને આગી પાછી કર્યા વગર પાછી એ જ જગ્યાએ મૂકી દીધી. પણ તે પહેલાં મેં તેનો ફોટો મારા મોબાઈલમાં લઈ લીધો, જેથી જરૂર પડતા પર તે મારા કામ આવી શકે. એક ક્ષણ મને પહેલીવાર પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ ઘરમાં કોઈ બહુ મોટો રાજ છુપાયેલો છે અને કદાચ જીયા સાથે જે કંઈ પણ થયું હતું તેનો સંબંધ પણ આ જ દવા સાથે હોઈ શકે છે. હું એ જ સમયે અમિત અંકલ પાસે પહોંચી અને તેમને બધી વાત જણાવી દીધી. તેમણે મારી આખી વાત ખૂબ ધ્યાનથી સાંભળી પછી બોલ્યા કે જો આપણે સત્ય સુધી પહોંચવું હોય તો આ દવાની તપાસ કરાવવી પડશે. તેમણે એ જ દવાનો નમૂનો કાનૂની રીતે લેબમાં તપાસ માટે મોકલી આપ્યો. થોડા દિવસ પછી રિપોર્ટ આવી ગયો. હું તેમની ઓફિસ પહોંચી. તેમણે કંઈ પણ બોલ્યા વગર રિપોર્ટ મારી સામે મૂકી દીધો. તેમના ચહેરાની ગંભીરતા જોઈને જ મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, અવની, આ રિપોર્ટ તારા શંકાને વધુ મજબૂત કરી દીધી છે. આ શીશીમાં રહેલો પદાર્થ કોઈ સામાન્ય દવા નથી. લેબના રિપોર્ટ અનુસાર જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કોઈ પણ માણસના હૃદય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે. મારી આંખો તો ફાટી રહી ગઈ. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, તો સુદેવનું મોત પણ માત્ર એક અકસ્માત નહોતો? અમિત અંકલે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હજુ અંતિમ નિર્ણય અદાલત કરશે, પણ હવે જે પુરાવા આપણા હાથમાં આવ્યા છે તેને જોઈને એવું નથી લાગતું કે દેવનું મોત સંપૂર્ણપણે સ્વાભાવિક હતું અને જીયાનું 2 વર્ષથી કોમામાં હોવું પણ હવે માત્ર એક સંયોગ નથી લાગતો. મારા હાથમાંથી રિપોર્ટ નીચે પડી ગયો. મારી આંખો સામે વારંવાર મારા સાસુનો ચહેરો ઘૂમવા લાગ્યો. અત્યાર સુધી હું જે વાતને મારો વહેમ સમજી રહી હતી તે તો ધીમે ધીમે સત્ય બનતી દેખાઈ રહી હતી. અમિત અંકલે મારી તરફ જોતા કહ્યું, જો આગળની તપાસમાં પણ આ જ વાતો સામે આવે છે તો શંકાનું સૌથી મોટું કારણ તારા સાસુ બને છે. એવું લાગે છે કે તેઓ જીયા અને દેવ બંનેને પોતાના રસ્તેથી હટાવવા માંગતા હતા. પણ અત્યારે આપણે લાગણીઓમાં વહીને કોઈ પગલું નથી ભરવાનું. આપણે એવા પુરાવા એકઠા કરવા પડશે જેને અદાલતમાં પણ કોઈ નકારી ન શકે. તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે મને સમજાઈ ગયું હતું કે જે ઘરને હું મારું પરિવાર સમજતી હતી તે જ ઘરની દિવાલો પાછળ એક એવું ભયાનક સત્ય છુપાયેલું હતું જેણે આખી જિંદગી બદલી નાખી. હજી પણ એક ક્ષણે મેં મનમાં નિર્ણય કરી લીધો હતો કે ભલે મારે ગમે એટલી મુશ્કેલીઓનો સામનો કેમ ન કરવો પડે, હું મારા સાસુની સચ્ચાઈ બધાની સામે લાવીને જ રહીશ અને દેવ તથા જીયા બંને સાથે થયેલા અન્યાયને ક્યારેય એળે નહીં જવા દઉં. પછીના દિવસે હું હંમેશાની જેમ જીયાન મળવાના બહાને હોસ્પિટલ ગઈ, પણ આ વખતે મારો હેતુ માત્ર તેને મળવાનો નહોતો. હું પહેલાંની જેમ તેની પાસે થોડીવાર બેઠી, તેના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં તેને ભરોસો આપ્યો કે હું તેને આ હાલતમાંથી ચોક્કસ બહાર કાઢીશ. થોડીવાર પછી હું હોસ્પિટલની કેન્ટીનમાં જઈને બેસી ગઈ. ત્યાં બેસીને હું વિચારી રહી હતી કે આખરે મને એવું કોણ મળશે જે ડળ્યા વગર મને સચ્ચાઈ જણાવી શકે. ત્યારે જ મારી નજર એક નર્સ પર પડી. મેં તેને પહેલાં પણ ઘણી વખત જીયાના રૂમમાં જોઈ હતી. જ્યારે પણ તે ડ્યુટી પર હોતી તે જીયાનું બાકીના લોકો કરતાં વધુ ધ્યાન રાખતી હતી. તેના ચહેરા પર માનવતા સાફ દેખાતી હતી અને મને પહેલી વાર લાગ્યું કે કદાચ આ જે વ્યક્તિ છે જેના પર હું ભરોસો કરી શકું છું. હું ધીમેથી તેની પાસે ગઈ અને હસીને બોલી, જો તારી પાસે થોડો સમય હોય તો મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેને પહેલાં આજુબાજુ જોયું તો મારી સાથે કેન્ટીનના એક ખૂણામાં આવીને બેસી ગઈ. મેં તેને પૂછ્યું, તું અહીં ક્યારથી કામ કરે છે? તેણે ધીમેથી કહ્યું, મેડમ, મને અહીં કામ કરતાં હજુ થોડા જ મહિના થયા છે. મેં ફરી તેને પૂછ્યું, તે ક્યારેય જીયામાં કોઈ હલચલ જોઈ? શું તે કંઈ અનુભવે છે? એ નર્સ થોડી ક્ષણો શાંત રહી, જાણે વિચારી રહ્યો એક તેણે મને કંઈક કહેવું જોઈએ કે નહીં. પણ તેણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, મેડમ, હું તમને એક વાત કહું છું, પણ પ્લીઝ મારું નામ કોઈની સામે ન આવવા દેતા. જો હોસ્પિટલવાળાને ખબર પડી ગઈ કે મેં તમને કંઈક કહ્યું છે તો મારી નોકરી જતી રહેશે. મેં તેને ભરોસો આપ્યો કે તેની વાત કોઈને નહીં કહું. ત્યારે તેને કહ્યું, મેં 1-2 વાર જીયાના હાથમાં હળવી હલચલ જોઈ છે. તેની પાપણોમાં પણ ખૂબ જ નજીવો ફેરફાર થયો હતો. પણ જ્યારે પણ મેં આ બાબતે ડૉક્ટર સાથે વાત કરવા ઈચ્છી તો તેમણે મને શાંત રહેવા માટે કહી દીધું. અને એક વાત બીજી પણ છે જે કદાચ તમારે જાણવી જોઈએ. જ્યારે પણ તેના સાસુ હોસ્પિટલ આવે છે તેઓ ડૉક્ટર સાહેબને હંમેશા એવું જ કહે છે
કે આ છોકરીને બેહોશ જ રાખજો. આના ઈલાજમાં બહુ મહેનત કરવાની જરૂર નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દો. આ સાંભળતા જ મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. હવે મારો શંકા વધુ મજબૂત થઈ ચક્યો હતો. મેં તેને પૂછ્યું, શું તને પૂરો વિશ્વાસ છે? તેણે માથું હલાવીને કહ્યું, હા મેડમ, મેં આ વાત મારી આંખોથી જોઈ છે અને કાનેથી સાંભળી છે, પણ હું આનાથી વધુ કંઈ નહીં જણાવી શકું, કારણ કે મારે મારી નોકરી પણ બચાવવાની છે. આટલું કહીને તે ઝડપથી ત્યાંથી જતી રહી અને હું ઘણીવાર સુધી ત્યાં જ બેસી રહી. હવે મારી સામે વધુ એક મોટું સત્ય આવી ચૂક્યું હતું. એ જ સાંજે હું સીધી અમિત અંકલ પાસે પહોંચી અને તેમને નર્સે કહેલી એક એક વાત જણાવી દીધી. મારી આખી વાત સાંભળ્યા પછી અમિત અંકલ થોડીવાર સુધી વિચારતા રહ્યા. પછી અચાનક તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેમણે કહ્યું, અવની, કદાચ હવે આપણી પાસે એક રસ્તો છે. મારા એક ખૂબ જ જૂના મિત્ર છે ડૉક્ટર આરવ મહેરા. તેઓ શહેરના સૌથી અનુભવી ન્યુરોલોજિસ્ટ છે. છેલ્લા કેટલાય વર્ષોથી કોમાન મગજને લગતી ગંભીર બીમારીઓનો ઇલાજ કરી રહ્યા છે. મેં તેની સાથે કેટલાય કેસોમાં કામ કર્યું છે. મને લાગે છે કે આપણે જીયાને એકવાર તેમને ચોક્કસ બતાવવી જોઈએ. બની શકે કે અત્યાર સુધી તેનો ઇલાજ સાચી રીતે થયો જ ન હોય. હું અત્યારે જ તેમની સાથે વાત કરું છું. જો તેઓ તૈયાર થઈ જશે તો આપણે કોઈને પણ શંકા ગયા વગર તેમને હોસ્પિટલ લઈ જશું. તેમની વાત સાંભળીને મારી અંદર ફરીથી આશા જાગી ગઈ. બીજા જ દિવસે મેં અમિત અંકલ ડૉક્ટર આરવ મહેરાને પોતાની સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યા. હું પહેલેથી જ જીયાના રૂમની બહાર તેમની રાહ જોઈ રહી હતી. એ દિવસે નસીબ પણ અમારી સાથે હતું, કારણ કે જે સમયે અમે પહોંચ્યા તે સમયે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર બહાર ગયા હતા. કમ્પાઉન્ડર પણ ત્યાં નહોતો અને ડ્યુટી પર માત્ર એ જ ભરોસાપાત્ર નર્સ હાજર હતી. તેને અમારી મદદ કરી કોઈને પણ જણાવ્યા વગર ડૉક્ટરને જીયાના રૂમ સુધી લઈ ગઈ. ડૉક્ટર આરવ મહેરા રૂમની અંદર ગયા અને સૌથી પહેલાં તેમણે છેલ્લા 2 વર્ષની બધી મેડિકલ ફાઇલો ધ્યાનથી વાંચવાની શરૂ કરી. તેમણે દરેક રિપોર્ટ, દરેક ટેસ્ટ અને દરેક દવાનો રેકોર્ડ ખૂબ ધ્યાનથી જોયો. પણ તેમણે જીયાની આંખોની કીકીઓની પ્રતિક્રિયા તપાસી, તેના હાથ પગની હલચલ જોઈ, શરીરના રિફ્લેક્સ ચેક કર્યા અને મશીનો પર ચાલી રહેલા તમામ રીડિંગને ધ્યાનથી જોયા. ત્યાર પછી તેમણે નર્સ પાસેથી છેલ્લા કેટલાય મહિનાઓની દવાનો રેકોર્ડ મંગાવ્યો અને ડૉક્ટરો દ્વારા લખાયેલી નોટ્સ પણ વાંચી. તેમને કેટલીક વાતો શરૂઆતથી જ વિચિત્ર તો લાગવા માંડી. તેમણે તરત જ કેટલાક નવા ન્યુરોલોજિકલ ટેસ્ટ અને સ્કેન કરાવવાની સલાહ આપી, જેથી જીયાની હાલતની સ્થિતિની સાચી ખબર પડી શકે. આખરે 1 કલાક સુધી તેઓ સતત જીયાની તપાસ કરતા રહ્યા. હું અને અમિત અંકલ રૂમની બહાર ઊભા રહીને આતુરતાથી તેમની રાહ જોતા રહ્યા. આખરે રૂમનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર આરવ મહેરા બહાર આવ્યા. આ વખતે તેમના ચહેરા પર પહેલાં જેવી ગંભીરતા નહોતી, પણ હળવી આશા દેખાઈ રહી હતી. તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, અવની, મેં જીયાની પૂરી તપાસ કરી લીધી છે. હું તને જૂઠી આશ્વાસન આપવા નથી માંગતો, પણ મારા મતે હજુ પણ આશા બાકી છે. મને તેની તપાસમાં એવા કેટલાય સંકેતો મળ્યા છે જે દર્શાવે છે કે તેનું મગજ સંપૂર્ણપણે નિષ્ક્રિય નથી થયું. જો હવેથી તેનો સાચો ઇલાજ શરૂ કરવામાં આવે, તેને વગર કારણે વધુ બેહોશ રાખનારી દવાઓ બંધ કરવામાં આવે, તેની નિયમિત દેખરેખ થાય અને આગળના રિપોર્ટ અનુસાર ઇલાજ કરવામાં આવે, તો તેના સાજા થવાની શક્યતા હજુ પણ રહેલી છે. તેમની વાત સાંભળીને મારા શ્વાસ જાણે પાછા આવ્યા. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, ડૉક્ટર સાહેબ, શું સાચે જ જીયા એક દિવસ પોતાની આંખો ખોલી શકે છે? તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, આશા હંમેશા રહે છે અને આ કેસમાં એ આશા હજુ ખત્મ નથી થઈ. હું એ નથી કહી શકતો કે તે કેટલા દિવસોમાં પૂરી સાજી થઈ જશે, પણ એટલું ચોક્કસ કહી શકું છું કે આ દર્દીને ક્યારેય પણ અસાધ્ય માનીને છોડી દેવું એ યોગ્ય નિર્ણય નથી. આનો ઇલાજ સાચી રીતે કરવામાં આવે તો તેના સાજા થવાના સારા ચાન્સ છે. ડૉક્ટરની વાત સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. છેલ્લા 2 વર્ષમાં પહેલીવાર કોઈ ડૉક્ટરે અમને માત્ર નિરાશા નહીં પણ આશા પણ આપી હતી. એ જ ક્ષણે મને લાગ્યું કે ઉપરવાળાએ કદાચ જીયાની જિંદગી માટે હજુ પણ એક નવો રસ્તો ખુલ્લો રાખ્યો છે. મેં ત્યાં જ મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે ભલે મારે ગમે એટલી મુશ્કેલીઓનો સામનો કેમ ન કરવો પડે, ભલે મારા સાસુ મારા રસ્તામાં ગમે તેટલી અડચણો કેમ ન ઊભી કરે, પણ હવે હું જીયાનો સાચો ઇલાજ કરાવીને જ રહીશ. અને જેને પણ તેને 2 વર્ષ સુધી આ હાલતમાં રાખી છે, તેની સચ્ચાઈ પણ દુનિયાની સામે લાવીને જ રહીશ. પછી જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું કે મારા સાસુ પહેલાંથી જ ગેટ પર ઊભા હતા અને મારો બધો સામાન પણ તેમની પાસે રાખેલો હતો. મારી બેગ, સૂટકેસ
અને બાકીની બધી વસ્તુઓ ઘરની બહાર રાખેલી હતી. આ જોઈને હું થોડી ક્ષણો માટે ત્યાં જ અટકી ગઈ. મને સમજાતું જ નહોતું કે આખરે આ બધું થઈ શું રહ્યું છે. હું જેવી તેમની પાસે પહોંચી, તેમણે ગુસ્સામાં મારી તરફ જોયું અને બોલી, નીકળી જા આ ઘરમાંથી. હવે આ ઘર પર તારો કોઈ હક નથી. તારો પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો છે અને હવે અમારો પણ તારી સાથે કોઈ સંબંધ નથી. તેમની વાતો સાંભળીને મારું દિલ તૂટી ગયું. પણ સાચું કહું તો હવે મારું પણ એ ઘરમાં રહેવાનું મન નહોતું, જ્યાં મને પોતાની જ નહોતી ગણવામાં આવતી. છતાં પણ મારી સામે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું જાઉં તો ક્યાં? મારા પોતાના મમ્મી પપ્પા પહેલાંથી જ આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા અને મારું કોઈ એવું પોતાનું પણ નહોતું જેની પાસે હું જઈ શકું. થોડી વાર સુધી હું મારો સામાન લઈને બહાર ઊભી રહી. પછી મને અમિત અંકલની યાદ આવી તો હું મારો સામાન લઈને સીધી તેમના જ ઘરે જતી રહી. તેમણે મને એ હાલતમાં જોઈ તો કોઈ પણ સવાલ કર્યા વગર ઘરની અંદર બોલાવી લીધી અને બોલ્યા, બેટા, જ્યાં સુધી બધું ઠીક ન થઈ જાય ત્યાં સુધી તું અહીં જ રહેજે. આ ઘરને તારું પોતાનું જ ઘર સમજ. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે એ સમયે તેમણે મારો સાથ આપ્યો જ્યારે મારા પોતાના પણ મારી સાથે નહોતા. આખી રાત ઊંઘી ન શકી. વારંવાર દેવની વાતો અને જીયાનો ચહેરો મારી આંખો સામે આવી રહ્યા હતા. બીજા દિવસે સવારે હું ફરી જીયાને મળવા હોસ્પિટલ ગઈ. પણ જેવી હું અંદર જવા લાગી, ગેટ પર ઊભેલી એક નર્સે મને રોકી લીધી. તેણે ધીમેથી કહ્યું, મેડમ, તમે અંદર ન જઈ શકો. મેં પૂછ્યું, કેમ? તો તે બોલી, તમારા સાસુએ સાફ ના પાડી છે કે તમને હોસ્પિટલની અંદર આવવા દેવા નહીં. જો મેં તમને અંદર જવા દીધા તો મારી નોકરી જતી રહેશે. તેની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં મારી મુઠ્ઠી એટલી જોરથી બંધ કરી લીધી કે મારા નખ મારી હથેળીમાં ખૂંચવા લાગ્યા. પણ મેં મારી જાતને સંભાળી, એક ઊંડો શ્વાસ લીધો અને પાછી ફરી ગઈ. ત્યારે જ રસ્તામાં અચાનક એ જ માણસ મારી સામે આવીને ઊભો રહી ગયો, જેને મેં રાત્રે જીયાના રૂમમાં જોયો હતો. એ જ માણસ જેને નર્સને જીયાને વધુ દવા આપવા માટે કહ્યું હતું. તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો, છોકરી, વગર કારણે બીજાના મામલામાં પડવું ઠીક નથી હોતું. જેટલું પોતાના કામથી કામ રાખશો એટલું તમારા માટે સારું રહેશે. મેં ગુસ્સામાં તેને પૂછ્યું, તમે કોણ છો અને મને આ બધું શા માટે કહી રહ્યા છો? તે હસવા લાગ્યો અને બોલ્યો, લાગે છે તું તારા પતિનું મોત ભૂલી ગઈ છે. તેની આ વાત સાંભળીને હું હેરાન રહી ગઈ. પણ તે મારો થોડી વધુ નજીક આવ્યો અને બોલ્યો, તારી સાસુએ દેવને જે જ્યુસ પીવડાવ્યું હતું તેની અંદર જે દવા ભેળવવામાં આવી હતી તેમાં મારો પણ હાથ હતો. અને જો જરૂર પડી તો એ જ કામ ફરીથી પણ થઈ શકે છે. તેથી જો પોતાની જાનની ચિંતા હોય તો આ મામલાથી દૂર રહે. એટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને હું બસ તેને જતા જોઈ રહી. મારા મગજમાં હજારો સવાલ ઘૂમી રહ્યા હતા કે આખરે આ માણસ હતો કોણ અને મારી સાસુ સાથે આનો સંબંધ શું હતો. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે દેવનું મોત કોઈ અકસ્માત નહોતું. આની પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું હતું. વિના વિલંબે સીધી અમિત અંકલ પાસે પહોંચી અને તેમને શરૂઆતથી લઈને અંત સુધી બધી વાત જણાવી દીધી. મારી પૂરી વાત સાંભળ્યા પછી અમિત અંકલ થોડીવાર સુધી શાંત રહ્યા. પછી બોલ્યા, અવની બેટા, હવે શાંત બેસવાથી કંઈ નહીં થાય. હવે આપણે આ લોકોની વિરુદ્ધ કાનૂની લડાઈ શરૂ કરવી પડશે. પરંતુ આપણે દરેક પગલું ખૂબ વિચારી સમજીને ભરવું પડશે, કારણ કે સામેવાળા લોકો ખૂબ ચાલાક છે. અમે એ જ દિવસે આગળની તૈયારી શરૂ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ કદાચ મારી સાસુને પહેલાંથી જ આ વાતનો અંદાજો આવી ગયો હતો, કારણ કે અમે કંઈ કરીએ તે પહેલાં જ 2 દિવસ પછી મારા નામે એક કાનૂની નોટિસ આવી ગઈ. મેં જેવું જ પરબીડિયું ખોલ્યું, મારા હાથ ધ્રુજવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે હું મારી સાસુ સુશીલા દેવી પર ખોટા આક્ષેપો લગાવી રહી છું, તેમને વારંવાર પરેશાન કરી રહી છું અને મારા પતિ દેવની પ્રોપર્ટીમાં હિસ્સો લેવા માટે તેમના પર દબાણ બનાવી રહી છું. તેમાં એ પણ લખ્યું હતું કે હું તેમને બ્લેકમેલ કરી રહી છું અને વારંવાર હોસ્પિટલ જઈને જીયાને મળું છું, જેથી પછીથી તેમની વિરુદ્ધ ખોટી વાતો બનાવીને તેમને બદનામ કરી શકું. નોટિસમાં એ પણ લખ્યું હતું કે જો મેં આ બધું બંધ ન કર્યું તો મારી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરવામાં આવશે અને મારી પાસે હરજાણો પણ માંગવામાં આવશે. આખી નોટિસ વાંચ્યા પછી મારું મગજ થોડી ક્ષણો માટે બિલકુલ શૂન્ય થઈ ગયું. પરંતુ બીજી ક્ષણે મને સમજાઈ ગયું કે આ બધું મને ડરાવવા અને શાંત રાખવાનો પ્રયાસ છે. મેં એક પણ ક્ષણ ગુમાવ્યા વિના એ નોટિસ મારા બેગમાં મૂકી અને સીધી અમિત અંકલની ઓફિસ જવાનો નિર્ણય કર્યો, કારણ કે હવે મને ખબર હતી કે આ લડાઈનો જવાબ ડરીને નહીં પરંતુ કાયદાના સહારે જ આપવો પડશે અને હવે હું કોઈ પણ સંજોગોમાં પાછી હટવાની નહોતી. હું સીધી અમિત અંકલની ઓફિસ પહોંચી.
અને તેમને આખી લીગલ નોટિસ વાંચીને સંભળાવી. તેમણે નોટિસને શરૂઆતથી અંત સુધી ખૂબ ધ્યાનથી વાંચી પછી મારી તરફ જોઈને બોલ્યા, અવની, સૌથી પહેલાં તો તું બિલકુલ ગભરાતી નહીં. આવી નોટિસ ઘણીવાર લોકોને ફક્ત ડરાવવા માટે જ મોકલવામાં આવે છે, જેથી સામેવાળો ડરી જાય અને સાચું બોલવાનું છોડી દે. એનો મતલબ એ ન થતો કે સામેવાળો સાચો છે. હવે આપણે પણ આનો જવાબ કાયદા પ્રમાણે આપીશું, પરંતુ યાદ રાખજે, હવેથી તું કોઈ પણ પગલું વિચાર્યા વગર નહીં ભરે. જે પણ કરવાનું છે સબૂત સાથે. તારી પાસે જે રેકોર્ડિંગ છે, જે દવાનો રિપોર્ટ છે, જે વાતો તે પોતાની આંખોથી જોઈ છે, બધાની સારી રીતે સંભાળીને રાખજે. કોઈની સાથે ઝઘડો ન કરતી, કોઈને ધમકી ન આપતી અને એકલા જઈને કોઈ એવું કામ પણ ન કરતી જેનાથી પછીથી તારા પર જ સવાલો ઊભા થઈ જાય. જો સત્ય આપણી સાથે છે તો આપણે ગભરાવાની જરૂર બિલકુલ નથી. આપણે કોર્ટમાં દરેક વાત પુરાવા સાથે રજૂ કરીશું. તેમની વાતો સાંભળીને મારામાં ફરીથી હિંમત આવી ગઈ. એ દિવસે અમિત અંકલે નોટિસનો જવાબ તૈયાર કરાવ્યો અને થોડા જ દિવસોમાં મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. આખરે દિવસ પણ આવી ગયો જ્યારે પહેલી સુનાવણી થવાની હતી. હું અમિત અંકલ સાથે કોર્ટ પહોંચી. બીજી તરફ મારી સાસુ પોતાના વકીલ સાથે ઊભા હતા. તેમના ચહેરા પર બિલકુલ ડર નહોતો, બલકે એવું લાગતું હતું કે જાણે તેમને પૂરો વિશ્વાસ હોય કે આજે તેઓ જીતશે. થોડીવાર પછી જજ સાહેબ કોર્ટમાં આવ્યા અને સુનાવણી શરૂ થઈ. સૌથી પહેલાં મને જુબાની આપવા માટે બોલાવવામાં આવી. હું જઈને ઊભી રહી ગઈ. પછી મારી સાસુના વકીલે મને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તેમણે પૂછ્યું, શું એ સાચું છે કે તમે તમારી સાસુ પર ખોટા આક્ષેપો લગાવી રહ્યા છો જેથી તમને તમારી પતિની પ્રોપર્ટીમાં હિસ્સો મળી શકે? મેં સ્પષ્ટ કહ્યું કે ના, બિલકુલ જૂઠ છે. પછી તેમણે પૂછ્યું કે તમે વારંવાર હોસ્પિટલ ફક્ત એટલા માટે જતા હતા જેથી પરિવાર પર દબાણ બનાવી શકો? મેં કહ્યું, ના, હું ફક્ત મારી નણંદ જીયાને મળવા જતી હતી, કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે તેની સારવાર યોગ્ય રીતે નથી થઈ રહી અને જો તેની સરખી રીતે સારવાર કરવામાં આવે તો તે ઠીક થઈ શકે છે. તેમણે ફરી પૂછ્યું કે તમારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? મેં કહ્યું, અત્યારે મારી પાસે કેટલાક એવા પુરાવા છે જે યોગ્ય સમયે આવવા પર હું કોર્ટ સમક્ષ રજૂ કરીશ. ત્યાર પછી જજ સાહેબે બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી. પહેલી સુનાવણીમાં કોઈ નિર્ણય ન આવ્યો અને આગળની તારીખ આપી દેવામાં આવી. પરંતુ મારી વાત સાંભળ્યા પછી કોર્ટે એટલું જરૂર કહ્યું કે મને મારી નણંદ જીયાને મળતા કોઈ રોકી ન શકે, તેથી મને હોસ્પિટલ જઈને તેને મળવાની મંજૂરી આપી દેવામાં આવી. આ સાંભળીને મને થોડી રાહત મળી. બીજા જ દિવસે હું જીયાને મળવા હોસ્પિટલ પહોંચી. હું તેની પાસે બેસીને તેની સાથે વાતો કરી રહી હતી. હંમેશાની જેમ મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તેને કહ્યું કે તું હિંમત ન હારતી, હું તને આ હાલતમાંથી જરૂર બહાર કાઢીશ. ત્યારે જ અચાનક મારી સાસુ ઝડપથી રૂમની અંદર આવ્યા અને જોતાં જ તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા અને બોલ્યા, આ ઓરત અહીં શું કરી રહી છે? જ્યારે હું આની માં છું અને આટલા વર્ષોથી આની સંભાળ રાખી રહી છું, તો આને અહીં આવવાની શું જરૂર છે? તેઓ જાણી જોઈને એટલો ગોકીડો કરી રહ્યા હતા જેથી હોસ્પિટલના બાકીના લોકો પણ ત્યાં આવી જાય, પરંતુ તેમને ખબર નહોતી કે રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેમની દરેક હરકત રેકોર્ડ થઈ રહી હતી અને હું પણ મારા મોબાઈલનું રેકોર્ડર પહેલાંથી જ ચાલુ કરી ચૂકી હતી. પણ તેમણે એવું કામ કર્યું જે જોઈને હું હેરાન રહી ગઈ. તેઓ જીયા પાસે ગયા અને તેનો હાથ પકડીને પોતાના નખ તેની હથેળીમાં ખૂબ જોરથી ખૂંપાવા લાગ્યા, જાણે તેઓ એ જોવા માંગતા હોય કે ક્યાંક જીયાને હોશ તો નથી આવી રહ્યો ને. પરંતુ જીયા બિલકુલ શાંત પડી રહી અને તેને કોઈ હિલચાલ ન કરી. મારી સાસુએ રાહતનો શ્વાસ લીધો અને ધીમેથી તેના કાન પાસે ઝૂકીને બોલ્યા, તું આવી જ બેભાન પડી રહે, એમાં જ બધા માટે ભલાઈ છે. તેમની આ વાત પણ મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ. ત્યારે જ અવાજ સાંભળીને એક નર્સ રૂમની અંદર આવી ગઈ. તેણે પૂછ્યું, મેડમ, અહીં શું થયું? તમે આટલો અવાજ કેમ કરી રહ્યા છો? મારી સાસુ તરત જ પોતાનો રંગ બદલતા બોલ્યા, કાંઈ નહીં, હું તો બસ મારી દીકરીને જોવા આવી હતી, મને તેની ખૂબ ચિંતા રહે છે. નર્સે જીયાને જોઈને બોલી, અત્યારે તો આની હાલત પહેલાં જેવી જ છે. આ સાંભળતા જ મારી સાસુએ જીયા તરફ જોયું અને ખૂબ ધીમા અવાજે બોલ્યા, સારું છે, હજુ પણ બેભાન છે, તને ક્યારેય કંઈ યાદ નહીં આવે. એટલું કહીને તેઓ ત્યાંથી બહાર ચાલ્યા ગયા, જ્યારે કે તેમની આખી વાત મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ ચૂકી હતી. હવે મારા હાથમાં વધુ એક મોટો પુરાવો આવી ગયો હતો. પછી તેઓ તો ત્યાંથી ચાલ્યા ગયા અને હું થોડીવાર સુધી જીયા પાસે બેસી રહી. ત્યાર પછી હું પણ ઘરે પાછી આવી ગઈ. હવે મારી પાસે મારી સાસુ વિરુદ્ધ કેટલાય એવા પુરાવા હતા
જેનાથી મને પૂરો ભરોસો થઈ ગયો હતો કે એક દિવસ સત્ય બધાની સામે જરૂર આવશે. થોડા દિવસો પછી બીજી સુનાવણીનો પણ દિવસ આવી ગયો. હું અમિત અંકલ સાથે કોર્ટ પહોંચી. આ વખતે અમિત અંકલે એક એક કરીને બધા પુરાવા જજ સાહેબ સામે રજૂ કરી દીધા. તેમણે મારી રેકોર્ડિંગ બતાવી, મેડિકલ રિપોર્ટ બતાવ્યો અને બાકીના બધા કાગળો પણ કોર્ટમાં પેશ કર્યા. બંને પક્ષના વકીલોએ પોતપોતાની વાત રજૂ કરી. બધું ધ્યાનથી સાંભળ્યા પછી જજ સાહેબે કહ્યું કે આ સમયે સૌથી મહત્વની વાત જીયાનો જીવ અને તેની યોગ્ય સારવાર છે. તેથી જીયાની ફરીથી તપાસ ડોક્ટરોની એક અલગ ટીમ કરશે અને તેનો રિપોર્ટ સીધો કોર્ટમાં સોંપવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે મને જીયાને મળતા કોઈ રોકી નહીં શકે અને જો કોઈ એવું કરશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. જજ સાહેબની વાત સાંભળીને મને પહેલીવાર લાગ્યું કે હવે જીયાને યોગ્ય સારવાર મળશે અને સત્ય પણ ધીમે ધીમે બધાની સામે આવી જશે. કોર્ટમાંથી નીકળતા જ મેં અમિત અંકલ સાથે વાત કરી અને તેમની મદદથી બીજા ડોક્ટરોની ટીમને ફરીથી હોસ્પિટલ બોલાવી. ડોક્ટરોએ જીયાની ફરીથી તપાસ પૂરી કરી, તેના બધા જૂના કાગળો જોયા અને પછી તેની યોગ્ય સારવાર શરૂ કરી દીધી. હું રોજ હોસ્પિટલ જઈને તેની પાસે બેસતી, તેની સાથે વાતો કરતી, તેનો હાથ પકડીને તેને હિંમત આપતી અને ઉપરવાળા પાસે બસ એ જ પ્રાર્થના કરતી કે તે જલ્દી જ સાજી થઈ જાય. ધીમે ધીમે સારવારની અસર દેખાવા લાગી અને એક દિવસ અચાનક જીયાની આંગળીઓ સહેજ હલી. આ જોઈને ડૉક્ટરો પણ ખુશ થઈ ગયા. થોડા દિવસો વધુ વીત્યા તો તેને ધીમે ધીમે પોતાની આંખો ખોલી દીધી. હું તેની બિલકુલ નજીક બેઠી હતી. તેણે ખૂબ મુશ્કેલીથી મારી તરફ જોયું અને ધીમા અવાજે ફક્ત એક શબ્દ કહ્યો, ભાભી. તેના મોંમાંથી આ શબ્દ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મેં તરત જ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હવે તું બિલકુલ ઠીક થઈ જઈશ. હું તને ક્યારેય કંઈ નહીં થવા દઉં. થોડીવાર પછી તેણે મને ઇશારાથી પોતાના રૂમની દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોવા કહ્યું. હું સમજી ન શકી તો તેણે ફરીથી ઇશારો કર્યો. હું ત્યાં ગઈ અને ઘડિયાળની પાછળ હાથ લગાવ્યો તો ત્યાં એક ખૂબ જ નાનો છુપાયેલો કેમેરો રાખેલો હતો. તે એટલો નાનો હતો કે કોઈની પણ નજર તેના પર ન જાય. મેં તેને કાઢીને મારી પાસે રાખી લીધો. પછી જીયાએ ધીમે ધીમે મને આખી વાત જણાવવાની શરૂ કરી. તેને કહ્યું કે ભાભી, આ કેમેરામાં બહુ મોટું સત્ય કેદ છે. મેં ભાનમાં આવતા પહેલાં જ આને છુપાવી દીધો હતો. આમાં માની બધી હરકતો રેકોર્ડ છે અને આ પુરાવા સાબિત કરશે કે આટલા વર્ષોથી શું થતું રહ્યું છે. પછી તેણે જણાવ્યું કે તેના પપ્પાનું મોત કોઈ સામાન્ય રોડ અકસ્માત નહોતો. તેને હંમેશા શંકા હતી કે તેની પાછળ બહુ મોટું રહસ્ય હતું. એક દિવસ તેને ઘરમાં કેટલાક લોકોનો વાતો કરતા સાંભળી લીધા. તે દિવસે ઘરની બહાર તેનો ભાઈ ગયેલો હતો અને તે પોતાના રૂમ તરફ જઈ રહી હતી ત્યારે તેણે જોયું કે તેની માં બે માણસો સાથે ધીમે ધીમે વાત કરી રહી હતી. તે છુપાઈને તેમની વાતો સાંભળવા લાગી. ત્યારે જ તેને કેટલીક એવી વાતો સંભળાઈ કે જેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેની સાવકીમાં બે છોકરાઓ સાથે રૂમમાં બેસીને વાતો કરી રહી હતી. તે લોકો હસી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જે રીતે આ બંનેના બાપને રસ્તામાંથી હટાવ્યો છે ને એવી જ રીતે આ બંને ભાઈ બહેનને પણ હટાવી દઈશું. તો માં બોલી, અત્યારે નહીં, અત્યારે થોડી રાહ જુઓ. આ બંને પૂરી રીતે મારી મુઠ્ઠીમાં છે અને આપણે ખૂબ હોશિયારીથી કામ લેવું પડશે જેથી કોઈને આપણા પર શંકા ન જાય અને આ બધી પ્રોપર્ટી પણ આપણા નામે થઈ જાય અને તમે જ મારા અસલી સંતાનો છો. આ બધું તમને જ મળશે, તમને જ મળશે. તમે બિલકુલ ચિંતા ન કરો. આ લોકો સાથે સારા બનવાનો નાટક કરું છું. બાકી આ લોકોથી હું કેટલી નફરત કરું છું એ તો તમે જાણો જ છો. એટલે કે તે છોકરાઓ કોઈ બીજા નહીં પણ સુશીલાના પોતાના સગા દીકરાઓ હતા. મારા ડરને લીધે હાથ પગ ધ્રુજવા લાગ્યા અને મારા હાથમાંથી એક ફૂલદાની પડી ગઈ. આ વાત સાંભળતા જ બધા લોકો બહાર આવી ગયા અને તેમણે મને જોઈ લીધી. ત્યાર પછી તે લોકો દાદર પરથી મને નીચે પાડી દીધી અને તેના માથામાં ગંભીર ઈજા થઈ ગઈ. હોસ્પિટલ પહોંચ્યા પછી તે કોમામાં જતી રહી, પરંતુ પછીથી તેને ધીમે ધીમે બધું સંભળાવા અને મહેસૂસ થવા લાગ્યું હતું. તેને સમજાઈ ગયું હતું કે કેટલાક લોકો નહોતા ઈચ્છતા કે તે સાચું બોલી શકે, તેથી તેને સારવાર પણ સરખી રીતે થવા દેવામાં નહોતી આવી રહી. તેણે મોકો મળતા જ આ નાનો કેમેરો છુપાવી દીધો હતો જેથી એક દિવસ સત્ય સામે આવી શકે. તેની આખી વાત સાંભળીને મેં તેને ગળે લગાવી લીધી અને કહ્યું, હવે તું બિલકુલ ન ડર. હવે સત્ય કોઈનાથી નહીં છુપાય. આગલી સુનાવણીમાં અમિત અંકલે તે કેમેરો અને તેમાં રેકોર્ડ થયેલા તમામ વિડીયો અદાલત સમક્ષ રજૂ કરી દીધા. ત્યાર પછી જીયાની બહેનપણીને જુબાની માટે બોલાવવામાં આવી. તેને પણ અદાલતમાં આવીને આખી સચ્ચાઈ જણાવી દીધી. પછી હોસ્પિટલની નર્સોએ પણ પોતાનું નિવેદન આપ્યું
અને જણાવ્યું કે જીયાની સારવારમાં જાણી જોઈને બેદરકારી રાખવામાં આવી રહી હતી. અદાલતે વિડીયો રેકોર્ડિંગ, મેડિકલ રિપોર્ટ અને બાકીના બધા પુરાવા ખૂબ ધ્યાનથી જોયા. આખી કોર્ટમાં થોડીવાર માટે બિલકુલ શાંતિ છવાઈ ગઈ. પણ જજ સાહેબે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું, અદાલત સામે રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનો સ્પષ્ટ દર્શાવે છે કે આ કેસમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી અદાલત અવનીના પક્ષમાં ચુકાદો સંભળાવે છે. આ અદાલત એવો નિર્ણય સંભળાવે છે કે સુશીલા દેવી અને તેના બંને દીકરાઓને છેતરપિંડી કરવા, પ્રોપર્ટી હડપ કરવા તેમજ દેવ અને તેના પિતાની હત્યા કરવાના ગુનામાં, જીયાની સારવાર બરાબર ન થવા દેવાના ગુનામાં આ ત્રણેયને અને જે લોકોએ આ ત્રણેયનો સાથ આપ્યો છે તે તમામને સજા સંભળાવવામાં આવે છે. સુશીલા દેવી અને તેના બંને દીકરાઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને બાકીના લોકો હજી પકડાયા નથી. પોલીસને જવાબદારી સોંપવામાં આવે છે કે તે લોકોને પકડે અને કડકથી કડક સજા અપાવે. તેમજ જે ડૉક્ટરે જીયાની સારવાર સરખી રીતે ન કરી તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. જજ સાહેબની વાતો સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. આટલા લાંબા સમય સુધી સત્ય માટે લડ્યા પછી આખરે મને ન્યાય મળી ગયો. થોડા મહિનાઓ પછી જીયા પૂરી રીતે સાજી થવા લાગી અને અમારી જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી ફરી આવી. મિત્રો, તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.